Now we are all set to start our program. Okay, Gita, ચાલો પ્રોગ્રામ ચાલુ કરીએ. શું મિત્રો, કેટલા બધા વખત પછી મળીએ છીએ, હું પણ ફરીથી મળીએ છીએ, પણ લાગે છે એમ કે જાણે આપણે કેટલા બધા વખતથી મળીએ છીએ, પણ જાણે કાયમ મળતા હોય ને મને એવું લાગે છે કે એટલો બધો પરિચય થઈ ગયો છે. જો જેમને કદી જોયા જ નથી એવા રંજનબેન આપણી પાસે, કિશોરભાઈ ચેક ન્યુયોર્ક થી, પણ પોતાના લાગે છે, અને એ એટલા માટે કે ઝૂમના માધ્યમથી આપણે આવી રીતના દૂર રહે પણ જોઈ શકીએ. તો આવી જ રીતના ભગવાનને પણ આપણે કેમ ના જોઈ શકીએ? આપણામાં જો આપણું મન હોય તો ભગવાનને પણ આપણે જોઈ શકીએ. ચાલો એ બધી ફિલોસોફીની વાત પછી. ઓટલો દે છે આવકારો અને હેતે વધે છે વધારો. આજે આપણો ઓટલો તીર્થ બનીને શોભાણો. પ્રયાગરાજનો કુંભ મેળો જેણે લીધો છે એનો લહાવો. આજે એ મહાનુભાવોથી ઓટલો છે હરખાણો. એ બધા મહાનુભાવો કે જેઓ લોકો પ્રત્યક્ષ ત્યાં પ્રયાગરાજ જઈ આવ્યા છે, જ્યાં ત્રિવેણી સંગમમાં એમણે ડૂબકી મારી છે, એ લોકો પોતાના અનુભવો આપણી પાસે શેર કરવા આજે આ ઓટલા પર પધાર્યા છે. અને એટલા માટે આજે ઓટલો હરખ ઘેરો થઈ ગયો છે. મિત્રો, આપણા લોકોના સંબંધો તો જરાય કોઈને અજાણ નથી, મેં તમને હમણાં કીધું ને. પણ આજે ઓટલા ઉપર જે આપણે વાતો કરીએ છીએ તો એનાથી જે અંદરથી મને ઉમળકો થઈ રહી છે. નાનપણમાં મેં છે ને ભજન સાંભળતી હતી. આવું હતું કે ઘરમાં છે કાશી, ઘરમાં મથુરા, ઘરમાં છે ગોકુળ ધામ, કે મારે નથી જાઉં તીરથ ધામ, કે મારે નથી જાઉં તીરથ ધામ. અને પછી પાછું આપણે શું કે ખબર છે, પાછું અંદર કારણ આપે કે ઘરમાં છે મથુરા ને ઘરમાં છે કાશી ને કેમ આપણે નથી જવું તીરથધામ? તો કહેશે પહેલા કરવી છે કુટુંબની સેવા, પછી લેવું હરિનું નામ, કે મારે નથી જાવું, કે મારે નથી જાવું, કે મારે નથી જાવું તીરથધામ. ભાઈ વાત તો બહુ સાચી કીધી, પણ આજના જમાનામાં આપણે લોકો જોઈએ છીએ કે હવે કુટુંબ તો રહ્યું નથી, બધા પોતપોતાની રીતે રહેતા હોય છે, તો પછી તીરથધામ કેમ નહીં જવાનું? એનો પણ મારી પાસે જવાબ છે. પગ મારા ચાલે નહીં, દેહને પીડા ઘણી. પગ તો ચાલે નહીં, દેહને પીડા ઘણી, કેમ જાઉં તીરથધામ, કે મારે કરવા છે મહાકુંભમાં સ્નાન, કે મારે કરવા છે મહાકુંભમાં સ્નાન. તો પછી પગ નથી ચાલતા અને દેહને 1000 જાતની પીડા છે, તો પછી એનો અર્થ શું થયો? આપણે તીરથધામ નહીં જવાનું? જવાનું. ક્યારે? આપણી મઢુલીમાં આપણા જ ઓરડે, આપણી મઢુલીમાં આપણા જ ઓટલે, લઈ આવે સૌને તમામ, કે મારો ઓટલો જ તીરથધામ, કે મારો ઓટલો જ તીરથધામ, કે મારો ઓટલો જ તીરથધામ. તો મિત્રો, આજે આપણે ઓટલાને તીરથધામ બનાવી દીધું છે. આજે આપણે ઓટલાને જાણે પ્રયાગરાજ બનાવી દીધું છે. આજે આપણે અહીં આગળ ત્રિવેણી સંગમમાં ડૂબકીઓ મારવાની છે માનસિક રીતે. તો પછી શરૂઆત કરી છે સરસ મજાના એક ભજનથી. આપણા વસુબેન, બધાને ખબર છે કે એમણે ઝૂમ જયારે કોવિડ હતું તે વખતે વસુબેન છે ને થોડું થોડું ગભરાતા ગાતા હતા, અને હવે તો બોલો પ્રોફેશનલ થઈ ગયા છે. હવે તો મંદિરમાંથી ફોન આવે કે વસુબેન ગરબા ગવડાવવા માટે આવી જજો. તો સી આજે એ વસુબેન પાસે આપણે એક સરસ મજાનું શિવજીનું, મને વાલું વાલું શિવજીનું નામ, કે મને વાલું લાગે શિવજીનું નામ, તો આપણે સાંભળીએ. અને ત્યાર પછી આપણે સાંભળશું આપણા પહેલા વક્તા, અને જે છે અરુણાબેન બ્રહ્મભટ્ટ. તો પહેલા આપણે વસુબેનને બોલાવીએ. વસુબેન, આવો, તમારું સ્વાગત છે. બોલ શ્રી શંકર ભગવાન કી જય. ઓહો, ડમરું છે ને કઈ? વાહ. ડાક ડામરું વાગે ને
શિવ તાંડવ નાચે, શિવ તાંડવ નાચે, મને વાલું વાલું શિવજીનું નામ લાગે, ડાક ડમરું વાગે ને શિવ તાંડવ નાચે, શિવ તાંડવ નાચે, મને વાલું વાલું શિવજીનું નામ લાગે. બાલે છે પુલચંદ્ર શોભે, હાથમાં છે ત્રિશૂલ, બાલે છે પુલચંદ્ર ને હાથમાં છે ત્રિશૂલ, અને કુંડળ ગળે સર્પ પહેર્યા છે અદ્ભુત, શિવ તાંડવના છે ને 14 બ્રહ્માંડ ગાજે, 14 બ્રહ્માંડ ગાજે, મને વાલું વાલું શિવજીનું નામ લાગે, ડાક ડમરું વાગે ને શિવ તાંડવ નાચે, શિવ તાંડવ નાચે, મને વાલું વાલું શિવજીનું નામ લાગે. ગણેશ કાર્તિક જોવા આવ્યા પાર્વતીનાથ, ગણેશ કાર્તિક જોવા આવ્યા પાર્વતીનાથ, બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર આવ્યા સૌ સંગાત, બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર આવ્યા સૌ સંગાત, નારદ વીણા રે વગાડે, સંગીત ગુંજી ગાજે, સંગીત ગુંજી ગાજે, મને વાલું 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 શિવજીનું નામ લાગે, મને વાલું વાલું શિવજીનું નામ લાગે. જોગીની સમાધિ તૂટી આવ્યા કૈલાસ ધામ, જોગીની સમાધિ તૂટી આવ્યા કૈલાસ ધામ, હર હર શંભુ ગુંજી ઉઠો નાદ, હર હર શંભુ ગુંજી ઉઠો નાદ, પગ ઘુંઘરું બાંધીને નંદી તાલ આપે, નંદી તાલ આપે, મને વાલું વાલું શિવજીનું નામ લાગે, પગ ઘુંઘરું બાંધીને નંદી તાલ આપે, નંદી તાલ આપે, મને વાલું વાલું શિવજીનું નામ લાગે, ડાક ડમરું વાગે ને શિવ તાંડવ નાચે, શિવ તાંડવ નાચે, મને વાલું વાલું શિવજીનું નામ લાગે. કૈલાસમાં ઉદરે ગુલાલ, બોલો ઓમ નમઃ શિવાય, કૈલાસમાં ઉદરે ગુલાલ, બોલો ઓમ નમઃ શિવાય, કૈલાસમાં બેઠા ભોળાનાથ, બોલો ઓમ નમઃ શિવાય, સાથે છે પાર્વતી માત, બોલો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. બોલ શ્રી શંકર ભગવાન કી જય. વાહ, હર હર મહાદેવ. અરે વાહ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ ઓમ નમઃ નમઃ શિવાય, શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. મેં કીધું કે સૌથી પહેલા આપણે છે ને અરુણાબેન પાસેથી સાંભળીએ. અરુણાબેન છે ને કે આપણે તમને મિત્રો કદાચ આપણે અરુણાબેન નથી ઓળખતા, પણ આપણે એમના બેન, મોટા બેન છે વસુધાબેન, એને આપણે જરૂર ઓળખીએ છીએ. વસુધાબેન છે ને આપણી સાથે સાહિત્યમાં બુધવારના દિવસે સરસ સરસ આપણને સમજાવતા હોય છે. એ સાહિત્યકાર છે, અનુવાદક છે, અને સૌથી વધારે તો આપણા પરમ વડીલ મિત્ર છે. આજે એમને થોડું બિઝી છે, પણ કદાચ જોઈન થશે પાછળથી. પણ આપણી પાસે અરુણાબેન છે ને, તો એ હમણાં જ ઇન્ડિયા જઈ આવ્યા. અરુણાબેન, ચાલો તમારી થોડીક વાત કરો કે કેવો રહ્યો કુંભ મેળામાં, કેવી રીતના, ડીડ યુ પ્લાન ટુ ગો ધેર, હાઉ ડીડ ઇટ હેપન? યસ, હું આના પહેલા પણ 2000 માં ગઈ હતી, 24 વર્ષ પહેલા.
ત્યારે મને નથી ખબર કે હું 144 નો જે મહાકુંભ થશે એમાં પણ જઈ શકીશ, પણ ભગવાનની છે ઈચ્છા તો હું જઈ શકી બીજી વખત પણ. સો ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ધ લાસ્ટ ટાઈમ જે મહાકુંભમાં હું ગઈ હતી એનો છે. 2000 અલ્હાબાદમાં જે થયો હતો એ એનું પિક્ચર મેં રાખી મૂક્યું હતું, અને કાયમ હતું કે જ્યારે મહાકુંભ થાય તો જવાય તો જવાશે. તો એના વિશે થોડી વાત કરું. નમસ્તે એવરીવન, સો નાઇસ ટુ સી એવરીવન. જય સચ્ચિદાનંદ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ સૌને, જય યોગેશ્વર. મારું નામ છે અરુણા બ્રહ્મભટ્ટ. ઓળખાણ તો કરાવી, વસુધાબેનની નાની બેન છું હું. અને હું શરૂ કરું એક નાનકડા પ્રેયરથી. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યોર્મુક્ષીયમામૃતાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અને તમે જ્યારે મને બોલવા વિશે કીધું તો આ મહા વસ્તુ કે જેના વિશે બોલવું એનું એક હરિહર ભટ્ટની બહુ વર્ષો પહેલા હું નાની હતી ત્યારની મારી એક કવિતા મેં લખેલી છે હરિહર ભટ્ટની, પણ મારા અક્ષરમાં મેં મારી એક નોટબુકમાં લખેલી. હું માત્ર 10-12 વર્ષની જ હતી એ વખતે. તો એમાં છે કે કોઈ મોટી વસ્તુ માટે બોલવું તે શું છે, તો એ હું કવિતા વાંચું. તું મહાકાવ્ય થઈ વિશ્વવ્યાપી રહ્યો, તું મહાકાવ્ય થઈ વિશ્વવ્યાપી રહ્યો, ત્યાં વળી કવિતડું શું કરું હું, ત્યાં વળી કવિતડું શું કરું હું. અખિલ બ્રહ્માંડમાં રસરાજ રેલી રહ્યો, અખિલ બ્રહ્માંડ રસરાજ રેલી રહ્યો, રસતણી વાડકી શું ધર્યું હું, રસતણી વાડકી શું ધરું હું. સૃષ્ટિ શણગારી અદ્ભુત અલંકારથી, સૃષ્ટિ શણગારી અદ્ભુત અલંકારથી, વાગ અલંકાર સૌ વ્યર્થ ભાસે, વાગ અલંકાર સૌ વ્યર્થ ભાસે. એટલે કઈ પણ હું અત્યારે કહેવા માંગુ એ જે અનુભવ હતો એમાંનું હું કઈ જ તમને આપી ના શકું, કારણ એ એટલો અદ્ભુત અનુભવ હતો, એ એક્સપિરિયન્સ એટલો મહા હતો, કુંભ જેટલો જ મોટો, કે આટલી નાની આંખે તમે 2025માં જે આ કુંભ મેળો થયો એ જાન્યુઆરી 13મી થી ફેબ્રુઆરી 26 સુધી રહ્યો, 45 દિવસ. અને 45 દિવસમાં 65 કરોડ માણસોએ એને વિઝિટ કર્યું. હવે તમે વિચાર કરો કે 4000 હેક્ટરની જગ્યા હતી, એમાં 40 ચોરસ કિલોમીટર એરિયામાં એમણે 25 સેક્ટરો બનાવ્યા ગવર્મેન્ટે. 25 સેક્ટરમાં ડિવાઈડ કરેલા, એમાં મેળાનું બહુ સરસ રીતે આયોજન કરેલું. સ્નાન માટે તે તમે જે જુઓ છો અત્યારે 12 કિલોમીટર એરિયામાં એ લોકોએ આ ટાઈપનું બધું બાંધેલું હતું, કે જેમાં સ્વિમર જેવા, કે મારા જેવા જે સ્વિમ કરતા, હનિંગટન બીચમાં દરિયા પર હું સ્વિમ કરું એટલે મને ડર ના લાગે, પણ જેને ડર લાગે એવા લોકો હોય એના માટે એ લોકોએ 12 કિલોમીટર એરિયામાં આવા ઘાટ બનાવેલા કે જેમાં બધા જઈને સ્નાન કરી શકે. અને બહુ જ ગંગા, જમના અને સરસ્વતીના ભવ્ય સંગમમાં સ્નાન લેવાનું મને લાવો પૂનમને દિવસે મળ્યો, પૂર્ણિમા, કે જે દિવસે ઓલમોસ્ટ 250 મિલિયન લોકો ત્યાં હાજર હતા. 250 મિલિયન માણસો તે દિવસે હાજર હતા. કારણ છેલ્લું જે સેકન્ડ, જે પૂર્ણિમા પહેલા દિવસે શરૂ થાય અને જે સેકન્ડ હોય તે દિવસે એ પ્રીટી મચ 12મી તારીખે પૂરું થાય. ત્યાર પછી જે અખાડા હોય કે જેમાં નાગા બાવાઓ બધા વસતા હોય, જે બધું ડેકોરેશન કર્યું, એ બધું પૂરું થવા માંડે. એ ભલે શિવરાત્રીનો છેલ્લો દિવસ હતો, પણ ખરેખર પૂનમ થી પૂનમ જે એક મહિનો હતો એમાં રિયલ તમે જે કહો તો એ મેળો એ વખતે ચાલતો હતો. અને એ વખતે તમને આ બધું તમને જોવા મળે. અને હદ ઉપરાંતના માણસોનો જે ફેથ હતો, એ લોકોની આસ્થા, એ લોકોનો આપણા હિન્દુઇઝમ માટેની જે મમતા, જે પ્રેમ, જે આપણો ધર્મ, એ તમને રિયલમાં દેખાય. માથા પર વજનદાર હોય, હાથમાં બાળક હોય, પગમાં ચંપલ ના હોય, અને આટલા માણસો
ચાલતા હોય, આટલા નોન સ્ટોપ લોકો કેટલું ચાલે એ જોવાની જે તમે જોઈને જે આમ ભગવાન તમને મળ્યા. આ બધા માણસોમાં તમને ભગવાન દેખાય કે ખરેખર આપણા હિન્દુઇઝમમાં કેટલું બધું મહત્વ છે કે નહીં ધક્કા ધક્કી, નહીં કોઈને પુશ કર્યા, નહીં કોઈને કીધું કે કેમ તમે આમ કરો છો. બધું એક્સેપ્ટન્સ, બધાનો સ્વીકાર. બધા, કોઈ મુસ્લિમ હશે, કોઈ હિન્દુ હશે, કોઈ ભંગી હશે, કોઈ ઢેડા હશે, પણ એવું ત્યાં કશું જ દેખાણું નહીં અમને લોકોને. એવરીબડી ઇઝ ટેકિંગ અ બાથ. એટલું સરસ રીતે બધા સ્નાન કરી રહ્યા છે, બ્રાહ્મણો છે, અને દરેક જુદી જુદી જાતના લોકો ત્યાં આવેલા હતા. ને અખાડા જમાવ્યા હતા, નાગા સાધુઓ ને જોઈને કેવી એમની અલગ અલગ ટાઈપની બધી વસ્તુઓ એ લોકો કરતા હતા. તમને અચરજ પામો તમે, અને જોયા જ કરો, તમને ત્યાંથી ખસવાનું મન ના થાય. અને ચાલવાનું ઘણું બધું હતું, એટલે પગ તો જરા સાજા જોઈએ છે આ જગ્યાએ જવા માટે. કારણ મને યાદ છે કે પૂનમનું સ્નાન કરવા માટે અમે ઓલમોસ્ટ 9 થી 10 કિલોમીટર ચાલ્યા હતા. કારણ ત્યાં વ્યવસ્થા ગવર્મેન્ટે બહુ સરસ કરેલી હતી. એટલી બધી વ્યવસ્થા હતી કે કોઈ કશું નેગેટિવિટી જો બોલે તો અમારા જેવા આગળ આવીને પૂછજો, કે એ તો 1% હોય. 65 કરોડ માણસો ત્યાં જ્યાં ભેગા થતા હોય ત્યાં કંઈક તો હોય, પણ એટલી સરસ વ્યવસ્થા હતી. તો આપણી જે ગોલ્ફ કાર્ટ હોય ને, એવી ગોલ્ફ કાર્ટ, એટલે ઈ રિક્ષા એને કહેતા હતા. ઈ રિક્ષામાં જઈને તમારે અમુક જગ્યાએ જવાનું, ત્યાંથી પછી 2 વ્હીલરમાં, એટલે સ્કૂટરની પાછળ બેસવું પડે તમારે. 2 વ્હીલરના માણસ બધા સ્ટુડન્ટ હતા, વિદ્યાર્થીઓ બધા, કે જે આવી સેવા આપતા હતા, અને પૈસા પણ થોડા ઘણા લેતા હતા. અને એ પૈસા લેવા એ રોટી કપડા મકાન માટે આવેલા માણસો હતા ત્યાં બધા જ. એટલે તમને ખાસ મારે આ 1-2 વસ્તુ મેં તમને કે બિઝનેસમાં આ વસ્તુ છે, આ ઓમ. અને તમને દેખાય છે બધાને? હા, આમાંથી ચાંદલો અહીંયા કરતા અમને. તો તમે ઊભા હો ને ગીતાબેન, તો તમને એ લોકો કપાળમાં આ જે પીળી વસ્તુ છે, આનાથી એ લોકો તમારું કપાળ પર પીળું કરવા માંડે. ઇવન તમે હા પાડો કે ના પાડો, અને તરત જ અહીંયા ઓમ નમઃ શિવાય નું મૂકી દે. એટલે ઇઝીલી તમને એમ ના થાય કે આપણે એમને કશું ના આપીએ. એટલે આપણે 5, 10, 20, 25 જે કઈ નોટ નીકળે ને આપણે આપી દઈએ. નાના બાળકો કરતા હોય, ઘરડા ઉંમર વાળા કરતા હોય, બધા જ કરતા હોય આ વસ્તુ. તો એ લોકો એક દિવસના 20,000 રૂપિયા કમાયા. એક તો દાંતણ વાળો હતો, તો એને કડવા દાંતણો, પેલા લીમડામાંથી થોડા દાંતણો એ 201 લઈ આવેલો. તો એટલા બધા ખલાસ થઈ ગયા દાંતણો. એક દાંતણનો એને 1 જ રૂપિયો રાખેલો. એને 200 રૂપિયા એ વિધિના આવર એને મળ્યા. એટલે એને તરત કામ શરૂ કર્યું, ને એક રાતના એ 2-5 હજાર જેટલા દાંતણો વેચવા માંડ્યો. એ અત્યારે લાખોપતિ થઈ ગયો છે. એટલે આવા નાના બિઝનેસ. હવે આ મેં જે ઓઢ્યું છે કુંભનું, તો આ જે શાલ છે એ પ્રીતિમાં 100 રૂપિયામાં કોટનની છે, પણ એ લોકોની 20 થી 25 રૂપિયામાં, 20 રૂપિયામાં જ પડી છે. તો આવી એ લોકો 100, 200, 300 એક જ દિવસમાં વેચતા હતા. એટલે લોકો કમાયા પણ બહુ સરસ, આનંદ પણ થયો, લેનારાને પણ આનંદ, દેનારાને પણ આનંદ થયો. અને આ જે બધી વસ્તુ અમે વ્યવસ્થા જોઈ, તો ખાસ બિઝનેસ તો ખરું, પણ આ તમારી સાલ તમારી બતાવો તો બહુ સરસ લાગે છે. પણ 100 રૂપિયામાં જ આવે આટલી ફાઇન સાલ? 100 રૂપિયામાં કોટન લખેલું. હા, એટલે અને આ લોકો બધા, ધારો કે મારી ફેમિલી હોય તો હું 10 થી 15 શાલ લઈને આવું, કારણ બધાને મારે આપવાની છે. અને કોટનની છે, બહુ પાતળી છે, બહુ એટલી બધી બહુ. હા, એટલે આ બિઝનેસ ત્યાંના લોકો ખાસું કમાયા, બહારથી આવેલા કમાયા, ગરીબ લોકો કમાયા. ભિખારી લોકોએ ભીખ માંગવાની ટોટલી બંધ કરેલી હતી. અને જુદા જુદા એરિયામાં આપણે જોઈએ તો કોઈ ખાવાનું બનાવે છે, કોઈ કોઈને આપે છે. અને ગવર્મેન્ટની વ્યવસ્થા વિશે પણ મારે સહેજ વાત કરવી હતી તમને, કે ગવર્મેન્ટે બધી મોટી સ્ટ્રીટોમાં એટલા બધા ઘરો પેલા બાંધેલા હતા પતરાના, કઈ અંદર સુવા માટેના બેડ હતા બધા, એટલે ખાટલા, પેલા શું કહેવાય, ગાદલા. અને એવું લગભગ 100-200 જણા સુઈ રહે, ત્યાર પછી જમવાની વ્યવસ્થા. 100-200 માણસો સુએ પછી જમવાની વ્યવસ્થા. એટલે ગવર્મેન્ટ ડીડ વેરી ગુડ જોબ. એ પણ બહુ સરસ હતું, ધક્કામુક્કી નથી, નાહવાની પણ ખૂબ મજા આવી. અને બધી રીતે. અને બીજું વાત કે જયારે તમે
પ્રયાગરાજ જાઓ ત્યારે એક જગ્યા ઓનલી પ્રયાગરાજ નતું થતું, અયોધ્યા અને વારાણસી એ 3 જગ્યાની મુલાકાત થતી હતી દરેક જણા માટે. ઓલમોસ્ટ તમે કોઈને પણ પૂછો તો કે હા અમે અયોધ્યા પણ જવાના અને ત્યાંથી અમે વારાણસી પણ જવાના. તો અયોધ્યામાં પણ મંદિર એટલું મસ્ત બનાવ્યું છે, એટલું તમને ખસવાનું જ મન ના થાય, એ સરસ. ત્યાં પણ વોકિંગ ને બધું આ જ હતું, ખાસી લાઈનો હતી. અને વારાણસીમાં કામેશ્વર મહારાજ ને કાશી વિશ્વનાથ અને મહાકાલેશ્વર એ 2 મંદિર. કાશી વિશ્વનાથ નું મંદિર ખૂબ ખૂબ બિઝી, પણ એવરીબડી વોન્ટ ટુ ગો ધેર, કારણ એ એક જ્યોતિર્લિંગ છે ને, એટલે એમાં એ પણ મળવાનો લાવો અમને લોકોને મળ્યો, ખૂબ આનંદ થયો. અને આ જ રીતે બીજી વખત પણ કે 2000માં જયારે ગયા હતા અલ્હાબાદમાં, અને હમણાંનું જે હતું એમાં વ્યવસ્થા ખૂબ જ હતી, કારણ વસ્તી પણ આટલી બધી હતી. એક નેગેટિવ વસ્તુ હું તમને થોડીક કહીશ, એક 0.01% જેટલી, કે પોલિટિશિયન જયારે આવે ત્યાં તો ચારે બાજુ રસ્તાઓ બંધ કરી દે. એટલે તમારા મારા જેવા જે એવરેજ માણસો ચાલતા નીકળતા હોય તો એ વસ્તુ એક થોડી ગવર્મેન્ટની નેગેટિવિટી અમને એટલીસ્ટ મને પોતાને જણાય કે એ લોકો આવે ક્યાંક હેલિકોપ્ટરમાં ઉતરે, કંઈક જાય, કંઈક કરે, નાય તો એને જતા રહે. બીજા અમારે પબ્લિકને શા માટે, એમના માટે, એમની ગાડીઓ માટે જગ્યાઓ ખાલી કરવાની ને રસ્તાઓ બંધ, ને કેટલા દૂર દૂર સુધીના રસ્તાઓ બંધ કરી દે એ લોકો. ને ગમે ત્યારે એક અહીંયા ફોન કરે પેલા પેલી બાજુ રસ્તો બંધ, એટલે તમારે 3-4 કલાક સુધી તમારી ગાડી ત્યાં પડી રહે. એટલે એ એક નેગેટિવિટી હતી. અધરવાઇઝ મારું કેવું એવું છે કે બહુ જ મજાનું, બહુ જ આનંદ અને બહુ જ આહલાદક એક્સપિરિયન્સ થયો. અને બીકોઝ આઈ એમ અ ગુડ સ્વિમર અને સર્ફર પણ કરું છું, બુગી બોર્ડ કરું છું, એટલે હું તો એટલી બધી એમાં તરી છું, રીસરની 100-200 ડૂબકી મારી થઈ શકાય, કારણ હું તો અંડર લાઈક સ્કૂબા ડાઇવિંગ કરતા હોય એમ નીચે પૈસા શોધતી હતી કે ક્યાં કોણે શું નાખ્યા. એટલી મજા પડી, બહુ જ આનંદ કર્યો. અને અરુણાબેન, તમે તો 2 વખત જઈ આવ્યા, એટલે તમે જોયું કે ખરેખર આપણે કહે છે ને કે મેરા દેશ બદલ રહા હૈ, એટલે તમે જોયું કે ખરેખર આમ પહેલા તો આપણે છે ને 3rd વર્લ્ડની જેમ જયારે જઈએ ને ત્યારે ઉકરડો હોય ને બાથરૂમ જવા માટે ખૂણા શોધ, આમ ઇટ વોઝ સો એમ્બેરેસિંગ. હા, પણ એ પણ મારે તમને કહેવાનું મેં લખી લીધેલું હતું કે ખાસ મારે એ કેવું હતું કે બાથરૂમની વ્યવસ્થા એટલી સરસ કરેલી હતી એ લોકોએ. જ્યાં જાઓ ત્યાં અમે સ્ટ્રીટની અંદર તમને બાથરૂમ બહેનો માટે, ભાઈઓ ગમે તે યુઝ કરી લે, પણ બહેનો માટે બહુ જ વ્યવસ્થિત રીતે હતું. સેમ વે કપડા બદલવાનો એ પણ બહુ જ ફાઇન રીતે એ લોકોએ બધાએ હેન્ડલ કરેલું. અને લોકો બહુ રિસ્પેક્ટથી એકબીજા, બધા જ એક આધ્યાત્મિક સ્ટેટમાં હતા. કોઈને કોઈનું લૂંટી નથી લેવું, કોઈને કઈ કરી નથી લેવું, કોઈને કોઈ ઝડપ નથી કરવી, બીજાને જવા દેવા છે, બીજાને હેલ્પ કરવી છે. એ રીતે બહુ સરસ રીતે એ લોકોએ આખું હેન્ડલ કર્યું. અને મને પ્રિવિલેજ હતો કે હું 5 દિવસ ત્યાં રહી. વાવ. અને હું ચિન્મયા મિશન આશ્રમમાં રહેલી, એના લીધે હું દૂર હતી થોડી, પણ હું 3 વખત નહાવા માટે જઈ શકેલી. અને ચિન્મયા મિશનના આશ્રમ પણ ગંગા નદીને કિનારે જ છે. અને ચંદ્રશેખર આઝાદ ઘાટ ઉપર અમે લોકો જતા હતા રોજ સાંજે. અને ત્યાં પણ નાવડીઓ વાળા પણ એટલું બધું કમાઈ ગયા છે. આઈ થિંક હવે નાવડીની જગ્યાએ એ લોકો ક્રુઝ કરવા માંડશે, એટલું સરસ એ લોકો. દે આર વેરી હેપી કે બધા આપણે બધા ત્યાં હતા, એમને 2 પૈસા કમાવા મળ્યા અને આનંદ થયો. અને અનબિલિવેબલ કે આપણા દેશમાં આટલું બધું વ્યવસ્થા નહીં. તો પહેલા તો આમ વિચાર કરીએ ને આવું બધું જાહેર જગ્યાએ ને એમાં ધાર્મિક સ્થળોએ તો હું છે ને જતા ડરું, કારણ કે આપણને હોય કે ત્યાં આગળ જવાનું જ ના ગમે. એક તો શું ગંદકી ને બધું. પણ આજે તમે કીધું એટલે એમ થાય છે કે તમારી વાત સાચી છે. અને બધા કહે છે કે ભાઈ કરોડો માણસો હતા છતાં પણ કે બધાને માટે પીવાનું પાણી હતું. એવું નહોતું કે ચાલો તમે તરસ્યા પાણીના ફાંફા મારી રાખો કે લાઈટ અંધારામાં એ બધું. એટલે ખાવાનું પીવાનું બધું જ સરસ હતું. અને 2000માં જયારે હું ગઈ ત્યારે કપડા બદલવામાં કંતાન બાંબુ, એટલે પેલા વાંસડા લગાવ્યા હોય ને એને કંતાન ચારે બાજુ બાંધેલું હોય, એટલે આપણે બહેનોએ ત્યાં જઈને બાથરૂમ જવું કે ત્યાં કપડા બદલવા. અને આ અત્યારે 24 વર્ષ પછી ટોટલી ડિફરન્ટ, ટોટલી. એટલે એ તો ખરું જ કે અને ડ્રોન ઉપર ફરીને જોતા હોય કે શું ચાલી રહ્યું છે. ક્યાંય મારામારી, ચોરી એવું કશું થતું નહોતું.
વાહ because of the all the cameras are everywhere. They are watching what is going on everywhere, so everybody was alert about it, not to do any crazy thing. એટલે બધી જ રીતે મેળાને હું બહુ પોઝિટિવ જોઈશ અને ભગવાને મને આ અવસર આપ્યો અને Yes. સેમ થિંગ તમે લોકોએ પણ આ પ્લેટફોર્મ આપીને જે કંઈ મને લાગ્યું મારી નાની આંખે આટલું મોટું ભવ્ય વસ્તુ મેં જોઈ પણ એનું એક્સપ્લેનેશન તો હું ના આપી શકું શબ્દોમાં. તમે પણ જે તમે કંઈ કીધું ને અપાયું તો અમને પોતાને અત્યારે આઈ એમ શ્યોર કે બધા એવું જ માનતા હશે કે આપણને આટલો સરસ લાવો મળ્યો કે જે લોકો જઈ આવ્યા છે રાઈટ આપણે 30 જણા આઈ મીન આઈ કેનોટ બિલીવ કે અમને આંખે દેખ્યો અહેવાલ અને એમાં બેકગ્રાઉન્ડમાં સુભાષ બધા ફોટા પાછા મૂકે અચ્છા અરુણાબેન, તમારો એક ફોટો છે અરે વિડીયો છે, આઈ વુડ લાઈક ટુ શેર, બધાને Yeah. બતાવવાની ઈચ્છા થાય. હા હા મેં ડૂબકી I મારી think- રહ્યા છે હું ને મારા હસબન્ડ કોઈ આ પબ્લિક છે. પતિ પત્ની હાથ પકડવો જોઈએ એકબીજાને જ્યારે તમે ડૂબકી મારતા હોય ત્યારે. સંભળાય છે? એનો અવાજ સંભળાય છે? યસ યસ એટલે મેં હાથ પકડવાનું કીધું કે હાથ પકડો અને પછી ડૂબકી મારો સાથે. અને પછી એક નહીં 5 ડૂબકીઓ કે મારવાની બંને જણાએ સાથે. એટલે પછી અરુણાબેન, કેવા આ જે પાછા- વિડીયો છે, આ જે વિડીયો છે એ પૂનમનો છે કે બીજા કોઈ દિવસે? પૂર્ણિમાનો ત્યાર પછી બધું ઓછું થવા માંડેલું. આ હા. પૂર્ણિમાનો 12મી ફેબ્રુઆરીનો. અચ્છા. અને જે પેલો અનિચ્છનીય બનાવ બનેલો સ્ટેમ્પીડ એ આના પહેલા બની ગયેલો, right? હા હા અને ભાઈ કે પછી થયો તો? ના પહેલા થઈ ગયું હતું એ પહેલા થઈ ગયું રાત્રે હતું. જે થઈ ગયું ને તે. તો આમાં છે શું કે આમાં ગવર્મેન્ટનો કોઈ વાંક નથી. આપણા લોકોને એવું છે કે હું પહેલા કરું. ટ્રેનમાં તમે બોમ્બે જાઓ કે અમદાવાદ ગમે તે ટ્રેનમાં હજી ઉતરતા હોય અને લોકો ચડવા માંડે પણ પેલા ઉતરતા લોકોને ના ઉતરવા દે કે ચડવા વાળા. તો આ જ વસ્તુ ત્યાં થઈ છે. આ દિલ્હીના ટ્રેન સ્ટેશને થઈ કે અહીંયા થઈ કે લોકોને હું એટલે એ આપણું અંદરનું થોડુંક આપણું પોતાનું એ થોડું સુધારવાની જરૂર છે આપણે હા હા દરેક વર્ક ઓન ધેટ યા બાકી આ બીજા બધી કન્ટ્રીઓમાં અમે આપણે ફર્યા તો મેં જોયું કે આખી ટ્રેન ખાલી થાય પછી જ ઉપર ચડે બીજા લોકો. પણ આપણે એવું નથી, આપણે અલગ છે કારણ આપણે આટલી મોટી ના વસ્તી એટલા માટે અરુણાબેન હું એવું માનું છું કે પહેલા અત્યાર સુધી આપણને એવું હતું કારણ કે હું પણ આઈ એમ વન ઓફ ધેમ ટુ રાઈટ. આપણને થાય કે ગાડીમાં ધક્કામુક્કી કરીને ચડી જાવ કારણ કે નહીં તો આપણને ગાડીમાં બીજી ગાડી નહીં મળે. પણ હવે સમય બદલાયો છે. અમેરિકા કે યુરોપના દેશોની જેમ ત્યાં પણ હવે છે કે એક ગાડી ભરાઈ જાય તો બીજી બસ મૂકે, એક બસ ભરાઈ જાય એટલે હવે આપણે જોઈએ છીએ. એટલે આપણે જે આપણું માનસ જે છે ને એને થોડું ચેન્જ થતા વાર લાગશે કારણ કે અત્યાર સુધી આપણે ગુસ્સામાં વધતા હતા એટલા માટે થઈને. પણ તમે બહુ જ સરસ રીતે અરુણાબેન કીધું હજી થાય છે. બધા મિત્રો અને બધાને પ્રશ્નો બી હશે જ ઓકે પણ એટલે બધાની પાસેથી આપણે પ્રશ્નો હજી લેવા છે. અમને બહુ મજા આવી. સુભાષ શું કહે છે? આ નીલાબેન છે ને હું એમને મળવા ગઈ હતી. એ જવાના હતા ઇન્ડિયા. પછી મેં કીધું કે સુભાષ એમને તો અનમ્યુટ કર. સ્વાગત છે તમારું. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, ઓમ જય હર હર મહાદેવ, હર હર મહાદેવ. સાચું પૂછ્યું તો મારા માટે કઈક સપનું જ હતું. અરુણાબેને ઘણું સરસ અને સારી રીતે સમજાવ્યું. પણ કુંભ મેળામાં હું જવાની તો નહોતી એ વાત સાચી હતી. અહીંયાથી નીકળી ત્યારે ખાલી મારે અયોધ્યા જ જવું હતું. પણ અનુસાર ભગવાને મને એવી પ્રેરણા ત્યાં જઈને કરી કે તું આટલે સુધી આવી છે ને તું કુંભ મેળામાં કેમ ના જવાની ના પાડે છે. અને ભગવાનની દયાથી અને એમના સાથથી અમારો જે સાથવારો હતો કંચનબેનનો પણ તો બહુ સરસ રીતે અમારે કુંભ મેળાનું બી સ્નાન થઈ ગયું અને એમાં બહુ મજા કરી. હવે કઈ રીતે સ્નાન થયું એ પણ ખરેખર ચાલવાનું તો બહુ જ હતું. કોઈ પણ ભલભલા માણસ જુવાનો હોય તો બી થાકી જાય એટલું બધું ચાલવાનું હતું. એ લોકોની ત્યાંની સગવડ અને જે વ્યવસ્થા હતી જે ખાવા પીવાનું હતું એનાથી તો ખરેખર આપણે ધન્ય કહેવાય કે આ જે વ્યવસ્થા કરી છે ભારતમાં એને માટે બધાને કુંભ મેળામાં ધન્યવાદ કહેવાય જેવી છે. અમે લોકો થોડુંક ચાલતા હતા, થોડું સ્કૂટી પર જતા હતા, થોડુંક રિક્ષામાં જતા હતા. એમ કરતાં કરતાં અમે લગભગ 12 થી 13 કિલો જેટલું મીટર કુંભ મેળામાં પહોંચવા માટે પ્રયત્ન કર્યો હતો. છેલ્લે પહોંચી તો ગયા પણ એટલી બધી કે કારણ કે પૂનમ જતી રહી હતી એટલે થોડુંક લોકો તો ઓછા થઈ ગયા હતા. પણ છતાં પણ અમે જે રીતનો આનંદ માણ્યો એ ઘણો જ સારો અને સારી રીતે માણ્યો. કારણ કે હું કુંભ મેળાની તો મને જરાય સપનામાં ધ્યાન નહોતું કે હું કુંભ મેળામાં સ્નાન કરીશ.
પણ જ્યારે ખરેખર અમે લોકો સ્નાન કર્યું ને જે આનંદ મેળવ્યો એ આનંદ અનેરો જ હતો કે એ મારા માટે એક સપનું, એક જીવનનું મોટામાં મોટું યાદગીરી રહી ગઈ એવું મને લાગ્યું. કારણ કે કહેવાય છે ને કે મન હોય તો માનવે જળવાય, નહીં તો ના જવાય. પણ લોકો બધા જાત જાતની વાતો બી ઉડાવતા હતા. ઓ તમે તો કુંભ મેળામાં જઈ આવ્યા અને પાપ ધોઈ આવ્યા. મેં કીધું પાપ નહીં, મેં તો પુણ્ય કરી આવ્યા, પાપ ધોવાનું ત્યાં ગયા. મેં કીધું એ મહત્વનું છે કે કુંભ મેળો એક જેના નસીબમાં હોય એ જ જઈ શકે છે. ભગવાન બોલાવે તો જઈ શકે છે. બાકી હું તો નાસિકમાં ગઈ હતી આજથી 10 વર્ષ પહેલા, તારે ખાલી મેળામાં જ કુંભ મેળો નહીં પણ ખાલી આપણે મેળો કહીએ એ મેળામાં જ રીતે ગઈ હતી. પણ આ તો 144 વર્ષનો જે કુંભ મેળો જે લાવો મળ્યો, એ લોકો જોવા મળ્યા, જે વ્યવસ્થા જોવા મળી, એ જોઈને તો આજે આંખ આગળથી પણ એ શબ્દોને એ દ્રશ્ય જોવા જઈએ તો ઓછા થતા નથી. અને આંખ આગળ ને આંખ આગળ જ રહે છે કે ક્યારે ક્યારે આપણે આવું સ્નાન આપણે અહીંયા આગળ પણ એકવાર ગીતાબેનને વિનંતી કરું છું કે આપણે અહીંયાના હન્ટિંગ્ટન બીચના દરિયા પર બધાને લઈ જાઓ તો ખબર પડે કે દરિયામાં એ રીતે જેમ ત્રિવેણી સંગમનું સ્નાન કુંભ મેળામાં થયું હતું એ રીતે અહીંયા આગળ દરિયામાં પણ સ્નાન કરીને પણ તમે નીલાબેન, સ્નાન મેળવી શકો. આ તો તમે એકદમ સાચી વાત કરી હો. Yeah. મારા મનની જ વાત કરી. કારણ કે એવું થાય છે કે આપણે કાંઈ નહીં તો એક વખત બધાને અહીંયા આગળ હન્ટિંગ્ટન બીચ તો લઈ જ જઈએ. રાઈટ, હન્ટિંગ્ટન બીચના દરિયામાં લઈ જાઓ અને સ્નાન કરાવો કે જેથી એ બી એક સ્નાન, એક કુંભ મેળા જેવું સ્નાન જ કહેવાય. યસ યસ કે દરિયામાં બધી જ નદીઓ સમાઈ જાય છે એટલે સવાલ જ નથી વાહ, કે ક્યાં ત્રણ વાત છે. નદીનો સંગમ જોઈએ. પણ ખરેખર મજા આવી ગઈ, ખૂબ જ આનંદ થયો. અને ત્યાર પછી અમે લોકો લગભગ બે દિવસ અમે પ્રયાગમાં રહ્યા હતા. ત્યાર પછી અમે લોકો અયોધ્યાના દર્શન કરવા ગયા હતા. ત્યાં પણ એટલી જ ગર્દી, એટલી જ લાઈન અને એટલું જ હતું. પણ અમારા ટૂરની જે વ્યવસ્થા હતી બહુ સારી હતી અને વીઆઈપી સગવડો હતી. એટલે વીઆઈપીના લીધે અમને લોકોને ગર્દી લાગી ને, આમ ગર્દી હતી પણ એવી ગર્દી નહોતી લાગી કે જેથી કરીને અમને ત્રાસ પડે કે એ થાય. અને એ પણ દર્શન રામલાલાના પણ બહુ સારી રીતે અને બહુ સારી રીતે થયા. એ આનંદ હજી ભગવાન એ છબી આખાથી કે હૃદયમાંથી વિસરતી નથી એવું મને લાગ્યા કરે છે કે રામલલ્લાના દર્શન ખરેખર જોવા જેવા છે અને માણવા જેવું છે. કે તમને બી જ્યારે બી ચાન્સ મળે ત્યારે ખરેખર રામલલ્લાના દર્શન કરવા જજો. ત્યાર પછી અમે લોકોએ બહુ જ મજા કરી કે એનો જે આનંદ કઈ કશું કરી નહીં શકાય. ઓકે, હો ને નીલાબેન, નીલાબેન તમે આટલું ઝડપથી બોલો છો, અમને તો જરાક અમને સેજ આમ શ્વાસ ચાલુ. પેલા જો આ ફોટો છે, આ ક્યાંનો છે ફોટો? નીલાબેન, મેં ફોટા મૂક્યા છે, તમને દેખાય છે ફોટો? થોડું તમે ધીમે ધીમે અમને કહો. આ માધવપુરનો ફોટો છે, સોમનાથ મંદિરનો ફોટો છે. અને અમે લોકો સોમનાથ મંદિર બી ગયા હતા. અને આ માધવપુર એટલે સોમનાથ એટલે આપણા સૌરાષ્ટ્ર? સોમનાથ મંદિર વેરાવળ પાસે, અચ્છા, ત્યાં પોરબંદર આગળ. પોરબંદર આગળ. તો પછી આ ક્યાંનો છે? આ આપણે એનાથી આગળ જતા દ્વારકા જતા માધવપુરમાં. ઓ અચ્છા. એ ગયા પછી અમે લોકો તો ગયા હતા. એટલે બહુ જ મજા કરી હતી. આ બધું જે છે તે આપણે યુનિવર્સિટી જે કહીએ છીએ ને, બુદ્ધ મંદિર, જે કૃષ્ણ ભગવાનની ગીતા અને પાંડવોની ગુફા જે કોઈએ જોઈ છે કે નહીં જોઈ છે, પણ પાંડવોની ગુફાનું પણ દર્શન અમે કર્યું હતું અહીંયા આગળ જઈને સોમનાથ. ક્યાં આગળ પાંડવોની ગુફા? સોમનાથમાં સોમનાથમાં જે મંદિર છે એ મંદિરની અંદર, વિશ્વ મંદિરની અંદર, ગીતા મંદિરની અંદર પાંડવોની ગુફા છે ને એ ગુફા જોવા જેવી છે. અને અંદરથી જેમ આપણે જઈએ છીએ મોઢેશ્વરી માતામાં, જેમ ગુફાની અંદર ચાલીને, એ રીતે પાંડવોની અંદરથી જવાનું હોય છે અને બેસીને જવાનું હોય છે. એટલે ખરેખર એ લેવા જેવો હતો અને મજા ખરેખર માણવા જેવું હતું. પણ જોવા જોઈએ તો મારી જે યાત્રા આખી સફળ હતી આખા મહિનાની, એમાં ખરેખર પ્રયાગમાં જે મજા કરી છે અને રામલલ્લાના જે દર્શન કર્યા છે એ, અને કાશી વિશ્વનાથ, એ તો મારાથી જરા બી ભૂલાયું નથી. એટલું બધું ઊંચું હતું ને ચડવાનું હતું કે મારાથી ચડી શકાયું નહોતું. પણ ભગવાને પણ મને એની બી સગવડ કરી આપી કે બેન, જો તમારાથી ચડાતું નથી તો કંઈ નહીં, અમે લોકોએ ડાલીની સગા રાખી છે. તો હું ડાલીમાં બેસીને પણ હું કાશી વિશ્વનાથનું દર્શન કરવા ગઈ હતી. બધાને નવાઈ તો લાગી ગઈ, પણ ડાલીની અંદર બેસીને નીલાબેન, તમે સેજ ધીમેથી કહો, એ કાશી વિશ્વનાથનું મંદિર ક્યાં આગળ તમે કહો છો? વારાણસીમાં. વારાણસી એટલે કે બનારસમાં? બનારસમાં એટલે કાશીમાં. પણ એ કાશી વિશ્વનાથનું મંદિર જે છે બહુ ઊંચા ડુંગર પર છે અને ઊંચી ચડીને જવાનું છે. એમાં પણ સખત લાઈન ને બધું હતું. પણ એમાં પણ હું છે ને ડોલીમાં બેસીને ગઈ હતી, કારણ કે મારાથી એટલું બધું ચડાવ્યું તાકાત તો હતી જ નહીં, મારી ઉંમર પ્રમાણે ગણો કે જે ગણો તે. પણ ભગવાને મને જે શક્તિ આપી છે તો એ દર્શન પણ મેં બહુ સારી રીતે અને બહુ જ પાસેથી કર્યા. અને એની જે પૂજા કરી એનો આનંદ અમને અનેરો મળ્યો છે. મારી જોડે કંચનબેને પણ ઘણો સારો સાથ આપ્યો હતો અને એમને પણ મારી જોડે યાત્રામાં ઘણો સફળતા મેળવીને અમે લોકોએ આનંદ કર્યો હતો.
એનાથી તો વધારે કશે. એટલે ખરેખર કાશી વિશ્વનાથ જોવા જેવું છે. પછી 84 ઘાટ નદીની અંદર, અમે યમુના નદીની અંદર 84 ઘાટ બોટમાં ફર્યા હતા ને એક એક ઘાટ જોયા હતા ને એક એક ઘાટના દર્શન કર્યા હતા. એ પણ એક ખરેખર વર્ણવા જેવું છે કે એના દર્શન અને એ જે માણવાની મજા જો બોટમાં હોય છે એવી મજા તો આપણે આમ અહીંયા ફરતા હોઈશું પણ આપણને એવી મજા મળતી નથી. કારણ કે ખરેખર એ 84 ઘાટનું જે એક એક ઘાટનું વર્ણન કરીએ તો ઘણું જ લાંબુ થઈ જાય અને ઘણું જ સમજવા જેવું છે. તો એનું વર્ણન તમને કોઈક વાર મળશું ત્યારે આપણે વાતો કરીશું. પણ ખરેખર 84 ઘાટ પણ જોવા જેવા છે એક. અને ત્યાં આગળ જે કાશીનું જે મંદિર છે જ્યાં આગળ લોકો સરાવા જાય છે ત્યાં આગળ 24 કલાક 12 મહિના એક સરખી યજ્ઞ પેટતી હોય છે અને એની રાખ તમને તને ધુમાડા તમને કાયમ બહારથી દેખાય છે. અંદર કે બધાને જવા નથી દેતા પણ અમુક જ જણને જે વિધિ કરતા હોય કે પૂજા કરતા હોય એને માટે દરવાજા ખુલ્લા રાખ્યા હોય છે. પણ એના દર્શન પણ તમને જોવા મળે ખરા. પણ એ રાખ તમારે ઘરે લાવી શકાય નહીં કારણ કે એ બધાને ખબર છે કે મૃત્યુની જે રાખ હોય છે એ રાખને કોઈ ઘરે જઈ શકે નહીં. પણ બાકી ખરેખર એ પણ જોવા જેવું છે. અને બાકી તો જોવા જઈએ તો ત્યાં આગળ બહુચર માસીનું મંદિર હતું એ પણ બહુ સરસ હતું. એ બી ખરેખર માતાજીનું દર્શન ખરેખર જાણવા જેવું અને જોવા જેવું હતું કે આપણે જીવનમાં શું જોઈએ છે એમ થાય કે આપણે આ બધું કશું જોયું જ નથી એવું લાગે ઘણી વાર. પણ જ્યારે આવું બધું નીકળીએ છીએ અને ફરીએ છીએ ત્યારે એમ લાગે છે કે ખરેખર આપણામાં જો ભગવાને તાકાત આપી હોય, શક્તિ આપી હોય તો ખરેખર એકવાર તો બધાએ ફરવા જવું જોઈએ અને દર્શન કરવા જોઈએ અને યાત્રા કરવા જેવી જરૂરી છે કે કરવી જોઈએ. કુંભ મેળો તો 144 વર્ષ તો થઈ ગયા ને થઈ ગયો પણ ફરી દર વર્ષે દર 14 વર્ષે થાય છે મેળો. એ મેળામાં પણ તમે લાભ લો તે લાભ પણ મોટામાં મોટો કહેવાય છે. તો ખરેખર એ લાભ તો બધાએ લેવા જેવો ખરો જીવનમાં. એને એવી હું એક પ્રાર્થના બધાને કરું છું. બસ એ જ મારી વિનંતી છે. પેલું જે કાયમ મૃતદેહો બળતા હોય એ મણિકર્ણિકેશ્વર ઘાટ. આઈ થિંક તમે મણિકર્ણિકેશ્વર ઘાટ. મણિકર્ણેશ્વર મહાદેવ એ નીચે છે અને કાશી વિશ્વનાથનું મંદિર ઉપર છે. હા, ઉપર એટલા બધા કાશી વિશ્વનાથના મંદિરમાં જાય ને પછી નીચેના ભાગમાં મણિકર્ણેશ્વર મહાદેવનું મંદિર છે. ત્યાં આગળ બધા દર્શન કરવા જાય. એમાં તો ચાલવાનું છે, એમાં બહુ કંઈ ચડવાનું નથી હોતું. હવે તો કાશી વિશ્વનાથ મંદિરનું આખું મોટું બધું સરસ મજાની પરસાળ બનાવીને બહુ વ્યવસ્થિત કરી દીધું. બધું જ બધી જગ્યાએ એક એક ઠેકાણે એક એક મંદિરોમાં તમે જાઓ તો એટલી બધી સરસ વ્યવસ્થાઓ કરી છે તો આપણે તો ધ્યાનમાં બી નહીં, ખ્યાલમાં પણ નહીં કે આટલી બધી સરસ સગવડ ભારતે કરી છે કે દરેક મંદિરમાં કોઈને પણ ગર્દી નહીં થાય, ધક્કા મૂકી નહીં થાય કે કોઈને લૂંટમ લૂંટ નહીં થાય કે કોઈને છેડમ-છેડી નહીં થાય ને એટલું સરસ રીતે બધાને દર્શન કરાવતા હતા. દરેક મંદિરોમાં જોવા જાઓ, પ્રયાગરાજમાં શું છે કે રામલીલામાં શું કે દરેક શંકર ભગવાનના મંદિરોમાં શું, ઇવન દ્વારકામાં શું, બેટ દ્વારકામાં શું, બધે જ એટલી સરસ સગવડો કરી છે કે ખરેખર એ લાવો અને એ વ્યવસ્થા ભારતને ધન્યવાદ કહેવાય કે આટલી સરસ વ્યવસ્થા લોકો માટે કરે છે અને કરી છે. અને નીલાબેન, આ મહાકુંભ મેળાનું તમને મહત્વ ખબર છે? મહાકુંભ મેળાનું મહત્વ તો જેના નસીબમાં હોય ને એ જ કરી શકે છે. કારણ કે એ કુંભ મેળામાં જે સાધુ સંતોને જે બધા જે આવતા હોય છે અને એ જે પ્રાર્થના કરતા હોય છે એનું એક વાર્તા છે આપણા ભાગવતમાં કે કુંભ મેળો કઈ રીતે શાને માટે થયો. તો ભગવાન વિષ્ણુએ ત્યારે કંઈક વાત ચર્ચા થતી હતી અને અમૃત એ સ્નાન અમૃતનું સ્નાન કઈ રીતે કરવું. કુંભ મેળાના જુદા જુદા પ્રકાર હોય છે. આ જે હતો 2025 નો એ મહાકુંભ મેળો હતો અને દર 12 વર્ષે પૂર્ણ કુંભ મેળો થાય. રાઈટ. અને દર 6 વર્ષે એની મિડલમાં 6 વર્ષે એ અર્ધ કુંભ મેળો થાય અને જુદી જુદી જગ્યાએ થાય છે. જુદી જુદી જગ્યાએ થાય છે. મેં નાસિકમાં કર્યો તો 12 વર્ષનો કુંભ મેળો, આજથી 12 વર્ષ. પણ આજે જે 144 નો જે કુંભ મેળો છે એ સૌથી મોટામાં મોટો કહેવાય છે અને તે બહુ જેને કહ્યું ને આપણે જેને પુણ્યશાળી લાભ મળ્યો હોય એ બધાના વતીના દર્શન સાથે આ કુંભ મેળો ને જે માણસોની કીર્તિ અને જે આપણે એમ જોઈએ તો એમ લાગે કે આ શું છે, આ તો આપણે કયા ચક્કડામાં ફરી રહ્યા છે એવું આપણને લાગતું હતું. એટલું બધું મહાકુંભ મેળાનું એક સરખી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય જય હર હર મહાદેવના જે રણકાર વાગતા હતા આપણા કાનમાં ને આપણા હૃદયમાં એ શબ્દ જાય જ નહીં કે આપણે એ ધૂનથી આપણે
કુંભ મેળામાં આનંદથી અને સ્નાન કરી અને મજા કરતા હતા. એટલી ઓકે, સરસ સગવડ હતી. તારે થોડું સુભાષ કુંભ મેળા વિશે કેવું છે? વેલ, કુંભ હું મેળો તમને પહેલા હું જરા મહા- શરૂઆત કરું કે મિત્રો આપણે આ કુંભ આટલું બધું સાંભળીએ છીએ તો મારી ઈચ્છા હતી કે હજી આમાંથી કોઈ કહેશે આપણે કે પણ આપણે પછી ચાલુ આજે કરીશું. એટલે મહાકુંભ મેળો આપણે સુર અને અસુર એ તો કાયમ સારા અને ખરાબ. હમણાં નીલાબેને કીધું ને કે ઘણાએ પૂછ્યું તમારે પાપ કે ધોવા જાવ છો, તો કે એમણે કીધું ના ભાઈ પાપ નહીં, અમે પુણ્ય કમાવા માટે જઈએ છીએ, રાઈટ? એવી રીતના. હા, એટલે નલિનબેન આપણે બધાને કરવાનું છે. આ તો સ્ટેજ આપણે આની અંદર હવે છે જે ગ્રહો જે લાઈન અપ થાય છે એ 144 વર્ષે આ રીતે લાઈન અપ થાય છે, એટલે એ વખતના કુંભને મહાકુંભ કહે છે. અને કુંભ વિશે જો થોડું ગીતા તારી રીતે કુંભ એટલે મિત્રો કુંભ એટલે ઘડો, રાઈટ? કુંભ બધાને ખબર છે કુંભ એટલે ઘડો, અમૃત. અને ઘડાની અંદર આપણે શું હોય? પાણી ભરીએ. એટલે પેલું કહે છે ને કે જલ મેં कुंभ में जल है, जल में दरिया, जल में कुंभ, कुंभ में जल है, बाहर भीतर पानी, टूटता कुंभ सब की समाये, ये बात ज्ञानी ने जानी. આપણું જીવન ને પછી એની સાથે સરખાવે છે. અને આપણા ઋષિ મુનિઓએ જયારે આપણે કુંભ સાથે પહેલેથી ઋષિ મુનિઓએ એની સાથેનું કહ્યું છે કે આપણું જેમ જીવન છે ઇટ્સ લાઈક અ કુંભ. આપણો આત્મા પરમાત્મા એટલે ઇટ્સ અ બિગ થિંગ. પણ એનીવે શોર્ટમાં કહું તો એ માટે ચાલતો હતો સુર અને અસુર, સારા અને ખોટા વચ્ચેનો ઝઘડો હતો. અને એની અંદર ત્યારે વાસુકી નામનો નાગ આવે છે અને એ પોતે એનો અને છે ને પેલો મંદાર પર્વત છે અને એનાથી આખું એ લોકો અમૃત કાઢે છે દરિયામાંથી. કારણ કે આ એ વખતનો સમય છે કે જયારે આપણને એના વિશે બહુ જ્ઞાન નહોતું, ત્યારે ઋષિ મુનિઓએ આ જાતની કલ્પના કરેલી. પછી એમાંથી 14 રત્ન નીકળે છે, બધાને ખબર છે. એમાં પહેલા જયારે ઝેર નીકળે છે તો શંકર ભગવાન પીએ છે અને એને નીલકંઠ કહેવાય છે, રાઈટ? એ જાતનું. અને પછી રત્ન નીકળે, એમાં ઝેર નીકળે છે. પછી કામધેનુ, સુરા, અપ્સરા, પંચજન્ય, શંખ એવું બધું નીકળે છે. અને છેલ્લે નીકળે છે એમાંથી અમૃત. અને એ અમૃત પછી જયારે આ લોકો લઈ જતા હોય છે ત્યારે 4 જગ્યાએ એના છાંટા ઉડે છે એવું માને છે. એટલે 4 જગ્યાએ કુંભ મેળો થાય છે. પણ જો જયારે આપણે વોટ્સઅપ નહોતા એ વખતે શંકરાચાર્યએ હું ઝડપથી જ કહું છું, એ વખતે શંકરાચાર્ય આપણા આદ્ય શંકરાચાર્યને વિચાર આવ્યો કે દાખલા તરીકે હું છું, ત્યાં ન્યુયોર્કમાં આપણા કિશોરભાઈ છે, પછી ત્યાં આગળ સાન ફ્રાન્સિસ્કોમાં આપણા વસ્તુબેન શેઠ છે, પછી ત્યાં શિકાગોમાં આપણા પેલા ભાઈ છે. તો બધાને એમ છે તો આપણે તો અત્યારે વોટ્સઅપથી વાત કરી શકીએ છીએ. પણ તે વખતે એમણે કીધું કે જો આવી રીતના આપણે દર 4 વર્ષે, દર 12 વર્ષે, દર આટલા વર્ષે જો આપણે મળીએ અને એકબીજા સાથે વિચાર વિમર્શ કરીએ. વિમર્શ કરવો એટલે આપલે કરવાનું, કે આપણે વિચારોને આપલે. એટલે એમણે 4 જગ્યા કરી કે એમણે કીધું કે આ 4 જગ્યાએ અમૃત છે અને 4 જગ્યાએ આપણે આવી રીતના વહેંચવાનું. 4 જગ્યાએ ધારો કે હું આજે અહીંયા વારાણસી ગઈ તો ઉજ્જૈન ગઈ, એવી રીતના 4. અને પછી તમે એકબીજા પોતાના વિચારોની આપલે કરો. એ રીતના આખા દેશમાં તમારા વિચારો ફેલાઈ જાય. એમ કરીને આદ્ય શંકરાચાર્ય એની કુંભ મેળાની શરૂઆત કરી. એ પહેલા બી થતું હતું, પણ આમણે સિસ્ટમેટિક 4 જગ્યાએ કરી એમણે. અને પછી આવે છે ગંગા, જમુના અને સરસ્વતી. તો આપણે લોકો કેવા છે મિત્રો ખબર છે? આપણે હું કે તમે કહો છો ને તો આપણે બધા કહેશે જાઓ ને આ લોકોને કઈ ખબર નથી, ખોટા આમથી વાતો કરે છે. પણ જો અમેરિકામાંથી કોઈ અમેરિકાના મેગેઝિનમાં આવે ને તો પછી બધા ચડી બેસે કે હા એ સાચું. આપણા ઋષિ મુનિઓએ કીધું કે એક નદી હતી અહીંયા, આપણે કોલોરાડો, તમે ગયા છો? કોલોરાડો નદી જોઈ છે? કોલોરાડો નદી જો તમે જોશો તો એ મિલિયન્સ ઓફ યર્સ ઓલ્ડ છે અને એટલી બધી ઊંડી જતી રહી છે અને આપણે ગ્રેન્ડ કેન્યન થઈ ગયા છે, રાઈટ? એ નદી જો આટલી નીચે જતી રહી શકે, એ નદી જો જમીનમાં જઈ શકે તો સરસ્વતી નદી કેમ નહીં? ત્યાં હતું જ. અને ગઈકાલે હું ને સુભાષ જોતા હતા, આપણે સુભાષ જોયું હતું કે બતાવ્યું હતું કે પેલું રાજસ્થાન ને સુભાષ
હા, ત્યાં એ લોકોએ સરસ્વતી નદી અંડરગ્રાઉન્ડ જતી રહે છે અંદરથી પણ ફુવારા પાણી, એટલે પ્રિઝ્યુમ એવું થયેલું કે કદાચ સરસ્વતી નદી પ્રગટ થઈ છે. હા એટલે પણ there is a સ્રોત નીચે. આપણે અહીંયા ગાઈઝર બધા જોતા જઈએ છીએ, રાઈટ? બધા પેલા દર 90 મિનિટે ગેઝર્સ બધા બહાર નીકળતા હોય છે. વી હેવ સીન ધેટ. યુથામાં જો ગયા હશે તો જો એ બની શકતું હોય તો પછી અને આટલા બધા મિલિયન યર્સથી થાય, એવું નથી કે હમણાંથી, મિલિયન વર્ષથી દર 90 મિનિટે મોટું તેમાંથી પેલો સલ્ફર પેલો કેમિકલનું નીકળે છે ફુવારો. આપણે બધા અહીંયા આગળ જોયા જ હશે કેલિફોર્નિયામાં. મને ખબર નહોતી શિકાગોમાં, પણ અહીંયા આગળ તો અમે યુથા ને બધે ગયા હતા એટલે અમે જોયા છે નજરે કે ગેઝર. તો જો એ થઈ શકતું હોય પૃથ્વીના પેટાળમાં, તો પાણી કેમ ના સમાયું હોય? એટલે એ પાણી સરસ્વતી નદીનું પાણી છે. અને એટલા માટે કે છે કે 3 નદી છે, ગંગા, યમુના. યુ કેન સી ધેટ ગંગા. અને હમણાં બરાબર 5 ને 15 એક વ્યક્તિને મેં બોલાવી છે જે પોતે ત્યાં જઈ આવીને પોતાની જાતે એને જોયું છે. એકચ્યુઅલી મારો દીકરો જ છે. આવશે એટલે આપણે એને થોડો વખત માટે જ આવવાનો છે, એટલે આપણે એને વાત કરીશું. પણ મારે થોડી વાત કરવી હતી કુંભ મેળાના મેનેજમેન્ટ માટે. તો કુંભ મેળાની અંદર કેવી રીતે મેનેજમેન્ટ થયેલું એની વાત કરવી હતી. કે કુંભ મેળો એ એક ધાર્મિક પ્રસંગ છે, અને જ્યારે બી ધર્મ છે એ વિજ્ઞાન સાથે મળે, ધર્મ અને વિજ્ઞાનનો સમન્વય થાય, ત્યારે જે વસ્તુ આપણને લાભ મળે, અનુભવ મળે. દાખલા તરીકે ધર્મ એ શ્રદ્ધાનો વિષય છે અને વિજ્ઞાન એ પ્રમાણ માગે છે. હવે જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી 2019માં આપણી ભારત સરકારે આ 2025ના એટલે કે 6 વર્ષ પહેલા થનારા મહાકુંભ માટેની મેનેજમેન્ટની તૈયારીઓ કરી દીધેલી. એમને માટે જે કોઈ જરૂરી વસ્તુઓ છે એની ઓર્ડર અપાઈ ગયેલા, ઇન્ટરનેશનલ કંપનીઓનો કોન્ટેક્ટ થયેલો. આ બધી વસ્તુઓ મોટી મોટી જે મેનેજમેન્ટ કંપનીઓ છે અથવા તો જે ઇન્સ્ટિટ્યુશન છે, વર્લ્ડની મોટી યુનિવર્સિટીઓ છે, એ લોકોને ખ્યાલ અગાઉથી આવી ગયેલો કે ભારતમાં કંઈક મોટા પાયે પહેલી વખત મેનેજમેન્ટ એવું થઈ રહ્યું છે કે આપણે જાણવું પડશે. તો મને આપણા પ્રકાશભાઈ પંચોલીએ બહુ માહિતીપ્રદ બધી આર્ટિકલ મોકલ્યો છે, એના ઉપરથી મેં મેળવ્યું છે. એમાં એવું છે કે આપણે બધા જાણીએ છીએ કે MIT, સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, UC, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલી, પછી જે કન્સલ્ટિંગ કંપનીઓ છે, દાખલા તરીકે મેકેન્ઝી, ડેલોઇટ, આ બધી મલ્ટીનેશનલ મોટી મોટી $બિલિયન બધી કંપનીઓ છે. એ લોકોએ પોતાના રેપ્રેઝન્ટેટિવને સતત કુંભ દરમિયાન ત્યાં સ્ટડી કરવા માટે રાખેલા કે રોજ જ્યારે 5 થી 6 મિલિયન માણસો વિઝિટ કરતા હોય, રોજ મીન્સ ડેઇલી, દરરોજ 5 થી 6. આપણે અમેરિકામાં રહેતા માણસોને એક વસ્તુ ખ્યાલ હશે કે એક શબ્દ બહુ જ પ્રખ્યાત છે કે મિલિયન મેન માર્ચ. વોશિંગ્ટન ડીસીમાં મિલિયન મેન માર્ચ થયેલો, અને એનું તો કેટલા વર્ષોથી હજી બી ક્યારે બી લાર્જેસ્ટ ગેધરિંગ અમેરિકાની અંદર થયેલું. તો આ 5 થી 6 મિલિયન તો ડેઇલી, એવું મોર દેન 40 days, એટલે લગભગ 600 મિલિયન લોકોએ આ કુંભમાં સ્નાન કર્યું, એનો લાભ લીધો. આટલા મોટી સંખ્યામાં જ્યારે કામ થયું ત્યારે એની જે મેનેજમેન્ટ છે, દાખલા તરીકે અરુણાબેને કીધું કે ક્યાંય તમને ગંદકી ન દેખાય, રોગચાળો નહીં. 5 થી 6 મિલિયન લોકોનું રોજનું હ્યુમન વેસ્ટ એને ક્યાં નાખવાનું?
એના માટે ન્યુક્લિયર પાવરનો ઉપયોગ કરી એને બેક્ટેરિયા ફ્રી બનાવી અને ડિસ્પોઝ ઓફ કરવા માટેની પ્લાનિંગ 5 વર્ષ પહેલા આપણી સરકારે ચાલુ કરી દીધેલું. અને એ ન્યુક્લિયર એનર્જીનો ઉપયોગ કરી અને આઈ થિંક ખેલન જોઈન થયો છે પેલા ડિસીઝ ફ્રી બધી વસ્તુઓ થતી. Okay, as we were waiting, our son, યસ હી ઇઝ ધેર joined. So let me Okay. add you to. બાય એવરીવન. હું નીકળું છું. હા, આવજો બધા. થેન્ક યુ. અરુણાબેન Thank મજા આવી તમને કોલ મી વેનએવર યુ ફીલ. પાછા 20,000 થેન્ક યુ. હવે બાય. હવે હું તમને જેની ઓળખાણ કરાવવા જઈ રહી છું એ વ્યક્તિએ પહેલે જ નક્કી કરેલું કે મારે તો કુંભ મેળામાં જવું જ છે કોઈ પણ સંજોગોમાં. અને ગમે તે રીતે કે હું વ્યવસ્થા કરીશ કે અહીંથી. અને હી જસ્ટ વેન્ટ એન્ડ હી કેમ બેક. તો એને હું હવે આપણે સુભાષ આપણે અનમ્યુટ કરીએ. તો એ છે ખેલન, અમારો દીકરો સાન ફ્રાન્સિસ્કો છે. આપણે ખેલન પાસે સાંભળીએ એને કેટલો ટાઈમ છે એના આધાર પ્રમાણે. પછી આઈ હેવ ફ્યુ ક્વેશ્ચન્સ થ્રુ હિઝ પિક્ચર્સ. અને he went only for like 1 week, went to all the way from અહીંથી સાન ફ્રાન્સિસ્કો થી ઇન્ડિયા કુંભ મેળામાં જોઈ અને પછી રામ મંદિર જોઈ અને he came back. So Helen, so go ahead. What is your experience? પહેલા એને અનમ્યુટ કરશો બસ. Oh, I have. Sorry. Okay, now you are unmuted. Okay, namaste. Thank you. Hello, everyone. મારું નામ છે ખેલન ભટ્ટ, as my parents તમને already introduction. અને મને કુંભ મેળા જવાની, મહાકુંભ મેળા જવાની ચાન્સ મળી. So my experience was wonderful. અમે આખા ગ્રુપમાં ગયા હતા, બધા ફેમિલી મેમ્બર્સ. અમે 9 જણ હતા અને સીધા અમદાવાદથી પ્રયાગરાજ એરપોર્ટમાં અમે લેન્ડ થયા. પ્રયાગરાજ એરપોર્ટ એકદમ નવું એરપોર્ટ બનાવ્યું છે. ત્યાંના સરકારે એટલે યોગી આદિત્યનાથની ગવર્મેન્ટે બહુ જ સારી વ્યવસ્થા આપી. એકદમ સ્મૂથ હતું અને ઘણા ઇવન પરદેશના લોકો આવતા હતા ત્યાં. અમને દેખાતા કે નોન ઇન્ડિયન્સ, નોન હિન્દુઝ, ઇવન they were coming to Prayagraj. So airport to સંગમ લગભગ 10 કિલોમીટર નહીં હોય, પણ રસ્તાઓ એટલા પેક હતા કે બધા યાત્રીઓ આવ્યા હતા. તો 2 કલાક અમને 2 કલાક થયો. એટલે પણ બહુ જ અમે આનંદમાં પહોંચ્યા અને અમને ત્યાં વ્યવસ્થા અમારા ફેમિલી મેમ્બરે કરી આપી. યમુના નદીના કિનારે ત્યાં ટેન્ટ હતા અને એક લક્ઝરી ટેન્ટ, એમાં એસી, બાથરૂમ, વાઈફાઈ, બધું જે તમને બધી સગવડો જોઈએ અમને મળી હતી. એટલે અમે ત્યાં શનિવારે બપોરે લેન્ડ થયા તો સાંજે ત્યાં જમવાનું અમારા માટે હતું અને અમે સાંજની બરાબર ગંગા આરતી માટે પહોંચી ગયા હતા. સો અમે ચાલીને ગયા અને બહુ જ ભીડ હતી, પણ બધા એકદમ આનંદથી અને પ્રેમથી જઈ રહ્યા હતા. તો નાના બાળકો હતા મારી સાથે ને એકદમ મોટી ઉંમરના લોકો હતા. એટલે કોઈને બહુ તકલીફ ના પડી. અને રસ્તામાં મેં સાંભળ્યું, આ મારું પેલું કુંભ છે, પણ ભૂતકાળમાં મેં સાંભળ્યું હતું કે રેકડીઓ ને ખાવા પીવાનું બધા એવા સ્ટેશનો હતા પેલા, પણ એ હવે બધું બંધ કર્યું કેમ કે સેફટી અને સેનિટેશન માટે હવે બધું અલગ અલગ જગ્યાઓ હોય. જમવાનું જુદું અને આપણે જે સ્નાન કરવાનું એ પણ જુદું. તો પણ રસ્તામાં અમુક રુદ્રાક્ષી માળા અને ભગવાનની બધી સાધનો વેચવા વાળા હતા. એટલે અમે ત્યાં એમાં પણ મજા હતી કે થોડીક ભાવ કરવાની અને ત્યાંથી થોડીક યાદગીરી માટે વસ્તુ લેવા માટે. તો એમાં અમને પણ મજા આવી. પછી છેવટે અમે પહોંચ્યા બરોબર સાંજના 7:30 વાગે, જ્યારે સંધ્યાકાળ થઈ ગયું હતું. રાતે આરતી ત્યારે જ શરૂ થઈ. એના ફોટા મોકલા છે તમને. તો એકદમ એકી સાથે આખું હજારો, લાખો, કરોડો લોકો આમ લાગે કે એક જ સાથે બધા આરતી ઉતરાવતા હતા. અને એકદમ આમ શિવરાત્રીની 2 રાત પહેલા અમે પહોંચ્યા, એટલે ત્યાં વાતાવરણ એકદમ પવિત્ર અને એકદમ કંઈક જુદી જાતની વાતાવરણ હતી, એકદમ સરસ. તો આરતી પૈતી પછી મને ગમ્યું કે આરતી પૈતી પછી આપણા ભારતનું નેશનલ એન્થમ પણ ગાયું.
ગાવાનું હતું, એટલે એમાં પણ થોડુંક આપણે દેશભક્તિ માટે પણ બધા યાદ કરતા. એ રાતે અમે પાછા અમારા ટેન્ટમાં જઈને સુઈ ગયા એકદમ, અને આખી રાત બધી યાત્રીઓ ચાલતા હતા, ફટાકડા ફૂટતા હતા, ટ્રેન પણ આવતી હતી, ગાડીઓ, તો પણ એકદમ બધાને અંદરથી શાંતિ નું રૂપ હતું. સવારે અમે સૂરજ ઉગે એની પહેલા ઉઠીને 6 વાગે અમારી ગાડી આવી. ગાડી એટલે થોડુંક દૂર જવા માટે, અને અમે ત્યાં મે બી ત્યાં યમુનાના કિનારે અમને પહોંચાડી, અને ત્યાં અમે બોટ કરી હતી નાની નાની. એમાં અગાઉથી તમારે આપવી પડે રિઝર્વેશન, તો અમને એ પણ મળી હતી. અને પછી નાના નાના બોટ્સમાં લગભગ 6 થી 8 થી 10 લોકો એક બોટમાં બેસી શકે. એટલે એનો થોડોક ટાઈમ લાગ્યો, 2-3 કલાક, બીકોઝ બહુ જ ભીડ હતી. પણ અમે હા બસ વિડીયો જે Sorry, I wanted to show few pictures Yeah. that you are narrating. What Yeah. is this? What is this about? આ છે ને, આ ત્રિશૂળ છે આપણે શંકર દાદાની. એટલે ત્યાં એક દ્વાર જેવું હતું. This was like a gate. એટલે મને બધી જુદી જુદી જગ્યાએ આવા બધા ગેટ હતા, દ્વાર. એટલે શિવરાત્રી was about to happen, એટલે અમુક એવા decorations પણ હતા. This is just I was trying to show one of the many decorations રસ્તામાં આવતા હોય. Okay. Yeah. And how about this? What is this? This is our tent, the tent we Oh. stayed in. Yeah, Wow. like luxury tents. એમાં અમારી આગળ 2 tent, so 9 લોકો માટે we had 2 different tents for 9 of us. અને you know, ચા પાણી. નદી કિનારે ત્યાં નજીક જ હતું નદીની Yeah, બાજુ? તમને this is maybe નદીના કિનારે, યમુના કિનારે લગભગ 100 મીટર 100 ફૂટ એ દૂર નહીં હોય અહીંયાથી. એટલે આ જે So you દરવાજ can see that, પાછળનો, yeah. yeah, I mean it's behind this wall, 100 feet is the Yamuna Nadi. And maybe 1 kilometer to the right is the Sangam, actual Sangam, જ્યાં ગંગા યમુના ત્યાં ભેગા થાય છે. અને so we took, the next morning we took boats from the departure point, which is maybe a few hundred feet from there. અને અમને એક જુદી જગ્યાએ લઈ ગયા, because મોટે ભાગે બધા ક્રાઉડ આ જે ભીડ હોય ને એમાં ઓછી મજા આવે અને ઓછું ફાવે, બીકોઝ આખું બહુ ટોળું. એટલે અમને એક સ્પેશિયલ જગ્યાએ લઈ ગયા જ્યાં નદીની વચ્ચે, જ્યાં મે બી 50-100,000 બોટ્સ બધી ભેગી થઈ, અને ત્યાં થોડીક જમીન જેવું. ઇટ્સ કોલ્ડ લાઈક the delta between the two rivers. અને ત્યાં એકદમ ચોખ્ખું હતું પાણી, અને એકદમ ફાસ્ટ સ્પીડમાં જતું. અને ત્યાં અમને ઊભી રાખી, અને ત્યાં સ્નાન થયો. ઓકે. અને Wow. પછી આ શું છે? અતુલ્ય ભારત. આ જુદી જુદી જાતના છે ને, જુદા like different government agencies, private agencies, એમના જુદા sponsored tent હોય, જેમાં એમના કાર્યકરો રહી શકે. Let's say બારગામથી, like all the different ministries and all the different associations would have their own tents and their own like ritzer, like small villages inside. Wow. So this is just one of them. Exhibition halls and revani vyavastha hoy, jammani. This is the right before, this is the Aarti time, the Ganga Aarti, the first night we reached. So we were only there one night, and the next day after Snan, ame siddha ગાડીમાં અયોધ્યા ગયા. એ વાત maybe ભવિષ્યમાં હું તમને કરીશ, પણ that was a very beautiful experience too. Okay, how was બધું management બધું વ્યવસ્થિત હતું, like વ્યવસ્થિત. There was not a single bug, like ત્યાં આપણે ઇન્ડિયા જઈને આ મચ્છર કરડે કે માખીઓ. મને આ વખતે એક પણ મચ્છર નથી કરડ્યું મને કઈ આખા ઇન્ડિયામાં, પણ એસ્પેશિયલી પ્રયાગરાજમાં. સો ખરેખર આ સ્વચ્છ ભારતની બધી changes આવે છે લોકોના, you know, so it's making a difference for sure. What about the And drinking water? how about this picture? Is it at the Triveni Sangam ke bharno? Yeah, this is at the Sangam. This is the delta, meaning the yeah. So પાછળ ગંગાજી છે, પછી આ બી યમુના. સો મને નૈના માસી ચાંદલો કરી આપે છે. So કોક ત્યાં we didn't bring કંકુ or anything, પણ કોક બાજુમાં એક ગ્રુપ હતા, તો એમને પૂછ્યું કે થોડુંક અમને આપશો સિંદૂર કંકુ, તો they gave us, so we can have our own little you know, but
people were very friendly and sharing everything they had. સો જે લોકોને ખ્યાલ ન હોય એ લોકોને કહું કે આ ગીતાની સિસ્ટર છે કે જે એમના હસબન્ડ સાથે ખેલનની જોડે ગયેલા. Yeah. They were with the family. Yeah. હવે વોટ અબાઉટ ધીસ? હે ખેલનભાઈ, ખેલનનું કનેક્શન કપાઈ ગયું કે શું થયું? ખેલન, આર યુ ધેર? So this is real સ્નાન. આ ખેલન છે એ મ્યુટ થઈ ગયો છે બસ. એનું મ્યુટ. અનમ્યુટ થઈ કરો. ગયું ને? ખેલનને અનમ્યુટ કરો. હા, ખેલન સાથે. he must have joined again. ખેલન અનમ્યુટ કર. હા. Oh, sorry, Kalan. Okay, go Yeah, ahead. no, it's okay. So We were Yeah, watching this video. yeah, that first video was the actual the Ganga Aarti, and then this is me just taking snan. Yeah, this is Maha Aarti, Ganga Aarti. Okay. And this is at the Sangam? This is proper Sangam. Yeah, behind me is the yeah. So this is actual Sangam, exact Sangam. You will see the water is flowing in different speeds. Or how come we don't see so many people? You are by yourself, like a private. Well, I can send you those photos too. Yeah, but so Mari Pacha, if you see, there's like, crore loko છે ત્યાં on the કિનારે. But we went in the boat, so અમને એક એવી જગ્યા કે ઓછા લોકો તમને નડે, right? So, but there's a lot of people. If you zoom in, you see million people behind me. Yeah. So I only shared few photos, but I can share more. But unfortunately, I have to go right now because I have to pick up my kids. So, but thank you for inviting me. આ બધા અંકલ અને આંટી બધાને હલો કરી નાખ. આ બધા Hello, આપણા ફ્રેન્ડ્સ. namaste. Very બધાને nice હલો to. કરજો. આ બધા છે ને, you know some of them, like Ha. Shri Krishna. Jai Siya Ram. Thank you for inviting me. Aujo. Bye. Bye, Kalan. Thank you. Bye. Bye. Thank you. Drive safe. ડ્રાઈવ સેફલી. ચાલુ ગાડી ના વાત કરતો. I wanted to tell him. Now, wait 1 second. અમારે technical difficulty માં But he was there only for 1 week, okay? અને ખાસ મારે એ પૂછવાનું રહી ગયું. આને માટે જ ગયેલો. Yeah, પાણી. Okay. Now we can. That was the thing. એટલે let me just take this. So સ્મિતા મારે બેન મળવાનું હોય છે. તો એમની જોડે વાત કરીએ. પણ આપણો દેશ બહુ હજુ તો છે ને, મને તો આ કુંભ મેળા કરતા મહત્વ એ લાગે છે કે આપણા દેશમાં આટલું બધું બદલાવ આવી રહ્યો છે, માની નથી શકાતું. કુંભ મેળામાં કરોડો માણસ એનું તો ભલે, પણ આપણા દેશમાં સ્વચ્છતા હોય, બધી વસ્તુઓની અવેલેબિલિટી હોય, આટલા બધા માણસો હોય, પણ કોઈ એમ કે તમને બાકી જો કોઈના તફડાય ના હોય ને કંઈક એ. એટલે વસીબેનું ક્યારના તમારે આમ સાંભળ્યું છે તો આઈ સી દેટ આપણે બધાને સાંભળવાના છીએ. પણ શું બસ હવે આપણે એમ કરીએ કે છે ને, આ સ્મિતાબેન હજુ બિઝી લાગે છે. સ્મિતાબેન આવી જાય છે ના? કેન યુ ટોક? શું તમને અનમ્યુટ કર, કારણ કે છે હું ક્યારનો જોઉં છું પણ મને ખ્યાલ નથી આવતો કે હા. ઓકે, કારણ કે શી વોઝ બિઝી, એટલે આપણે થોડું આ સંભવ હોય તો પછી આપણે રાહ જોઈ. વેલકમ સ્મિતાબેન. અમે તમને રેકોગ્નાઇઝ ન કરી શક્યા, નાની સ્ક્રીન છે ને એટલે. એનીવે, વેલકમ. That's fine. Scroll કરો. હવે તમને અનમ્યુટ કર્યા છે એટલે વાત કરી શકશો. કીધા યુ વોન્ટ ટુ જોઈન? ના સ્મિતાબેન, તમે હા લોકો બોલો. આ બધા મિત્રોને હું ક્યારની કહેતી મેં તો કે એ સૌથી પહેલા ઉત્સાહથી, म्हणजे તમે કેટલા વખત પહેલા કીધેલું કે હું જવાનું છું, એટલે ત્યારથી આજે અમે મારું જ્યારથી એ લોકોએ બહાર પાડ્યું હતું કે કુંભ મેળામાં જવાનું છે, ત્યારનું મેં નક્કી તો કરેલું હતું 6 મહિના પહેલા. પછી લાસ્ટ મિનિટ સુધી નક્કી નહોતું કે કઈ રીતે જવાના, કેવી રીતે જવાના, જોબના સ્કેડ્યુલ અને કેવી રીતે જવાનું. પણ મારી સિસ્ટર ને લોકો બધા ઇન્ડિયા વાળી નાની સિસ્ટર છે, એ લોકોનું બધું નક્કી હતું જવાનું જાન્યુઆરી 31નું. એ લોકો અંદર ટેન્ટમાં રહેવાના હતા, પણ મને મારી મોટી બેનને લઈને જવું હતું એટલે મેં પાછળથી નક્કી કર્યું. અમે લોકો જાન્યુઆરીની 24 નીકળ્યા
ફ્રાઈડે ઇવનિંગ લેટ નાઇટની 10:30ની ફ્લાઇટમાં વર્જિન એટલાન્ટિકમાં. એ દિવસ મારી જોબ હતી 6 વાગ્યા સુધી. ઘેર જઈને બેગ પેક કરીને સેમ દિવસે નીકળી ગયા. પણ મેં નક્કી કર્યું હતું 2 દિવસ પહેલા, 21 તારીખે મેં નક્કી કર્યું, 22 તારીખે ટિકિટો બધું લીધું, 24 તારીખે નીકળી ગયા અહીંથી. 24 કલાકમાં બોમ્બે ઉતરી ગયા. સવારે બપોરની ફ્લાઇટમાં પ્રયાગ ગયા. પ્રયાગ આખો રાત્રે પછી સાંજના બધું ફર્યા. વહેલી સવારમાં 7 વાગે નીકળી ગયા હતા અને આખું પ્રયાગ અમે ફર્યા. પેલા ટુકટુકમાં ફર્યા, પછી હાથી પર બેઠા હતા, ઘોડા પર બેઠા હતા. બધા આપણા દિગંબર સાધુ સંતોના અખાડા ફર્યા. અને એ દિવસે અમિત શાહ આવેલા ત્યાં, તો બધા રસ્તા, બધા પુલ બધા બંધ કર્યા હતા. તો બધું અમને લગભગ અમે લોકો 30 કિલોમીટર અમે ત્યાં ચાલ્યા હતા અંદર, હું ને મારી મોટી બેન. 30 કિલોમીટર, વી વોક 30 kg, 30 કિલોમીટર ચાલ્યા છીએ અમે. એટલે મીન્સ કે 1 No, 30 હા, 30 કિલોમીટર. કારણ કે અંદર અંદર બહુ જ ચાલવાનું છે. બધા બ્રિજીસ એ લોકો જે બનાવેલા ને પેપાના, બહુ જ બધા લાંબા બનાવેલા. અને 30 બ્રિજ હતા. એવા 30 બ્રિજમાં એક બ્રિજ ની અંતર જ 2 કિલોમીટરનું અંતર હતું એક બ્રિજની વચ્ચે. અને બધું જોવું હતું એટલે ચાલતા 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 બધું ચાલ્યા, પણ કશી ખબર નથી પડી કેટલું ચાલ્યા છે. કારણ કે બધું જોતા જોતા ચાલ્યા એટલે ખબર જ નથી પડી ક્યાંય. કેટલા બધા અખાડા જોયા, પછી બધાના જે બધા પંજાબી લોકો જે બધા પોતાના લંગર નાખેલા તે જોયા. એટલું બધું અમે ત્યાં જોયું છે. મોટામાં મોટું શ્રી યંત્ર છે ત્યાં, તે જોયું. પછી એક કલ્પવૃક્ષ છે, એટલું મોટું છે, એનો ઘેરાવો બી એટલો બધો છે. એ કલ્પવૃક્ષ જોયું. અને બધા પેલા ત્યાં દિગંબર બાબાઓને મળ્યા. એ લોકો અમને ત્રિપુંડ કરી આપ્યા હતા, ચાંદલા ને બધું, ઓમ ને બધું કરી આપ્યું અમને. રુદ્રાક્ષ અમને પ્રસાદીમાં આપ્યા. એટલે બહુ સરસ અમને તો અનુભવ રહ્યો છે. હું તો પ્રયાગમાં, આ મારો 7મો કુંભ મેળો છે. પ્રયાગનો બીજો. 2011માં કુંભ પ્રયાગમાં જ હતો ત્યારે અમે ગયા હતા. અને એ પેલા હરિદ્વારના, નાસિકના બધા જ કુંભ મેં નાના બધા જ કરેલા છે. આ મારો 7મો કુંભ મેળો છે. પણ મારો એક્સપિરિયન્સ તો બહુ અમેઝિંગ રહ્યો છે. પછી અમે ત્યાંથી અયોધ્યા 2 દિવસ રહ્યા, ત્યાં પ્રયાગમાં. પછી 2 દિવસ અયોધ્યા, 2 દિવસ કાશી, અને બેક ટુ LA. બીજી ફેબ્રુઆરી પાછા આવ્યા. એકચ્યુઅલી 10 દિવસની અંદર અમે આખી ટ્રીપ કરીને આવતા રહ્યા છીએ. પણ એક્સપિરિયન્સ બહુ જ અમેઝિંગ રહ્યો. તમારા સ્મિતાબેન, થોડા તમારા ફોટા છે એને આપણે જોઈએ કે તમે. હા, મૂકો. હા, પ્લીઝ. હા, આ ક્યાં હતું તમે? આ તો એરપોર્ટ ઉપરનું છે, રાઈટ? દેખાય છે તમને? હા, આ એરપોર્ટ નું છે. હા હા, એરપોર્ટ લખ્યું છે એટલે ખ્યાલ આવ્યો કે હવાઈ અડ્ડે પર હા, પ્રયાગ હવાઈ અડ્ડે પર. હા, એટલે પ્રયાગ ઇટસેલ્ફ હેઝ, પ્રયાગરાજનું પોતાનું જ નવું એરપોર્ટ બનાવ્યું છે, રાઈટ? ધેર વોઝ નો એરપોર્ટ. હા, સરસ બનાવેલું છે. એટલી બધી મિલિટરી હતી ને બધું, બહુ સરસ બનાવેલું છે એરપોર્ટ તો. એ નવું એરપોર્ટ બન્યું હશે. કારણ કે હું ગયો ત્યારે ધેર વોઝ નો એરપોર્ટ, એટલે તમારે ગાડીમાં જ જવું પડે. હા, પ્રયાગરાજ એટલે અલ્હાબાદ. હા, એનું પહેલા મૂળ નામ અલ્હાબાદ હતું. એટલે આપણે ભણવામાં ખબર અલ્હાબાદ આવતું હતું ત્યાં આગળ. એટલે આ હવે ખબર પડી કે આ ફોટો ક્યાંનો છે? એ છે ને અમને પેલા ત્યાં પેલા દિગંબર બાબા હોય ને, એ લોકોના અખાડામાં ગયા હતા તો પેલા બાબા પાસે છે ને અમે પગે લાગ્યા ને આખું મને ભસ્મથી એને ત્રિપુંડ કરી આપ્યું હતું. અને પછી અમને પ્રસાદીમાં રુદ્રાક્ષ આપેલા. આ ફોટો જોઈને ક્વેશ્ચન તમને એ થાય કે અમે જેટલા ફોટા જોયા છે ને એમાં કેસરી પેલું કંઈક પેલું ચંદન લગાડેલું હોય. હા, અમને તો આ બાબા એ લોકોની ભભૂત લગાવેલી છે. ભભૂતનું છે એટલે કે પેલા કેસરી જે કરતા એ ચંદન નથી, આ ભભૂત છે બાબાની. અચ્છા, અને કેસરી ક્યાં કરે? એવું કોઈ જુદું હોય કે? કેસરી છે ને એ લોકો અમને અયોધ્યામાં કર્યું હતું. પછી બહાર જે બધા ફરતા હોય તે લોકો ચંદન થી કરે છે. બહાર બધા છોકરાઓ કે બધા માણસો બધા લઈને ફરતા હોય, ઓમ છે, મહાકાલ છે, તે બધું લઈને ફરતા હોય છે. તે કરે. અયોધ્યામાં રામ રામ કરતા હતા. પછી અમે કાશી ગયા ત્યારે બી ઓમ ને મહાકાલે બધું કર્યું હતું. પણ એ ચંદન ની ઉપર લોકો લાલ કંકુથી કરે છે. પણ જે બાવાઓ જે કર્યા છે ને તેમને આ ભભૂત થી કરી આપેલા છે. અને પછી વચ્ચે કરેલો હતો. પછી લાલ વચ્ચે કર્યું છે એ બીબુ છે, રાઈટ? પહેલા આવી રીતના આ બીબુ છે ને વચ્ચે છે. એ શિવજીની ત્રીજું નેત્ર કી એના ના, એટલે બીબુ એટલે પહેલા આમ કર્યા લગાડ્યું હશે, રાઈટ? બહુ સરસ કરી છે આપણે. અરુણાબેન હમણાં બતાવ્યું. આ વિડિયો ક્યાં છે?
હા હું એના બીબા લઈ આવેલી છું. આપણે જયારે ભેગા થઈશું ને ત્યારે બધાને આપણે શેર કરીશું. સ્મિતાબેન તમે હમણાં મોડા જોઈન થયા પણ નીલાબેન એમ કીધું કે આપણે અહીંયા હન્ટિંગ્ટન બીચ છે ને ત્યાં દરિયા કિનારે વી હેવ ટુ પ્રિટેન્ડ કે વી આર ઇન ધ કુંભ મેળો. હું ત્યાંથી છે ને ત્યાંથી હું પ્રયાગની માટી પણ લઈ આવી છું સંગમની. આપણે એવું જ કઈ કરીશું. આપણે બધા હા, સંગમની માટી. સાથે મળીને એક વખત એવું દરિયા હા કિનારે બધું એક outing બનાવીશું આપણે. હું ત્યાંથી ઘણી વસ્તુ લાવી છું કે જે શેર કરી શકું એવી છે ઘણી મારી પાસે. ના પણ આપણે આ છે ને બધાને અહીંયા આગળ આપણે જેમ કીધું ને જેમ એટલે ઓટલા પર બધું એકવાર ગેટ ટુગેધર કરીશું ઓટલા get ગ્રુપનું together તમારું જ્યારે હોય ને huntington ત્યારે. beach કરીએ. ડેફિનેટલી કુંભ મેળા માટેનું એટલે દરેકની જે વસ્તુ જે કંઈક અને વેધર સારી થાય. અને યાદગીરી લાવ્યા હોય ને તે. કિશોરભાઈ ને રંજનભાઈ તમે આવી જજો અહીંયા ઓકે ન્યુયોર્ક. આપણે થોડા ફોટા છે એની વાત કરી લઈએ. આ વિડીયો છે હા બાગેશ્વર ધામનું હતું, પછી મોરારી બાપુની કથાની જગ્યા હતી પોતાની પણ ટેન્ટ બનાવી હોય ત્યાં ના બાગેશ્વર ધામ પોતે ત્યાં આવેલા પણ અમને તે વખતે જોવા નહોતા મળેલા. પણ એ લોકોએ પોતાની ટેન્ટ જુદી બનાવી હોય એમ કે એનું પોતાનું જ મંદિર જેવું હોય ત્યાં એમ. રાઈટ. હા યા. અચ્છા. અને આ ક્યાંનું છે? આ છે ને દરિયા કિનારે છે ને ત્યાં આ મંદિરમાં ઘંટ વગાડવાનું મહત્વ છે. બધા ઘંટ વગાડે ત્યાં જઈને. એટલે આ સંગમના જે કાંઠે આ છે ને અયોધ્યામાં સરયુ નદીની આરતી છે. અચ્છા અચ્છા. અયોધ્યાની સરયુ નદીની આરતી છે. આ છે ને તે આ મંદિર પ્રયાગનું છે. એ મંદિર ઘંટ વગાડવાની એ લોકોને એ છે એનું મહત્વ છે. અચ્છા. હાથી ક્યાંથી આવી ગયો? અને આ છે ને જો આ તો પ્રયાગ નું છે. અમે હાથી પર ગયા હતા ને તે છે. હાથીને અમે પગે લાગ્યા હતા ને બધું છે. આ તમે નથી ને આ ફોટામાં વાઈટ પહેરી છે તમે? આ ફોટામાં હું છું. ઓહ બાપરે. આ હું છું. પછી હા આ હું છું. એટલે આ પ્રયાગરાજમાં જ છે? હા આ પ્રયાગમાં છે. હા યા. અચ્છા. એટલે આટલી બધી ગર્દીમાં બી આવું બધું થઈ શકતું ખરું એમ? અમને કોઈ ધક્કો નથી લાગ્યો. અમને કોઈ હેરાનગતિ નથી થઈ. કશું વાગ્યું નથી, પાડ્યું નથી, કશું નહીં. લોકો ત્યાંના એટલા આપણને એમ થાય કે એ માણસોને બી નમવું જોઈએ. એટલા શ્રદ્ધાળુ લોકો ત્યાંના તો આપણા લોકોને જેમ ધક્કા મુક્કી કરે ને એટલે આપણા જેવા તો લાઈનમાં બી ના ઉભા રહે. એ લોકો તો લાઈનમાં બી ઉભા રહે. એ માણસોની શ્રદ્ધાને પ્રણામ કરવા જેવા છે. એ લોકોનામાં શિક્ષણ નથી પણ એ લોકોનામાં જે ડિસિપ્લિન છે ને તે શીખવા જેવી છે. અમે તો કાશીમાં બી જોયું 10,000 માણસોની લાઈન હતી પણ કોઈ ધક્કા મૂકી નહીં, કાંઈ જ નહીં. બધા લાઈનમાં એક સિંગલ લાઈનમાં ઉભેલા હતા. અવર્ણનીય. આવી સરસ ડિસિપ્લિન હોય. કારણ કે જો સગવડ મળે તો માણસો શા માટે ડિસિપ્લિન ન રાખે? અને સગવડ બધે બહુ સરસ સગવડ હતી. બહુ સરસ સગવડ હતી બધી જગ્યાએ. અમને તો ક્યાંય કોઈ અગવડ જ નથી પડી. વાવ. આ બધાનું તો પોઝિટિવ કેવું પડે હિસાબ. અમે આટલું ચાલ્યા પણ મારી તો પોઝિટિવિટી એટલી છે કે કોઈ કરતા મને તો બાબાએ બોલાવી હતી લાસ્ટ મિનિટે. એટલે મારી તો હું તો આમ વેરી બ્લાસ્ટ કે ભગવાન તે મને બોલાવી છે ને તે જ બહુ છે. પછી જે પણ અગવડ સગવડ કશું જોયું નથી. બધું જ સગવડ જ હતી બસ મારા માટે. તો એ જ જોયું છે મેં. હવે આ નેક્સ્ટ ફોટો ક્યાંનો છે? અમરાપુર સ્થાન. આ પ્રયાગનો છે. પ્રયાગમાં જે બધા લોકોના એ લોકો પોતાના જે પેલા કર્યા હોય ને દાખલા એક સંસ્થા વાળા પોતાના બનાયા હતા આવી રીતના. એટલે બધાના જ હતા. આપણું ગુજરાતનું બી હતું. દ્વાદશ ટેમ્પરરી ગેટ છે એવું છે? હા એ બધા પોતપોતાના ત્યાં ધામ બનાવેલા. જેમ આપણે દીદીમાનો હતું ધામ એવી રીતના બધા પોતાના ધામ બનાવેલા ત્યાં. સેક્ટર 8 દીદીમાનું હતું. યસ. પછી અમદાવાદના જગન્નાથપુરીનું હતું. પછી બધા ઘણાના જ હતા. આપણું ગુજરાતનું બી કેમ્પ હતો ત્યાં. બધાના કેમ્પ હતા ત્યાં. બરોબર. સ્મિતાબેન ત્યાં ખાવા પીવાનું કેવી રીતના આપતા હતા બધું? જો અમારો નાખું ખાવા પીવાની બધી સગવડ હતી ત્યાં. ફ્રી પણ બધા લંગર ચાલતા હતા. બધાના અખાડા પર બધે ચાલતું હતું ખાવાનું. ક્યાંય કદા કે ખાવાની બી તકલીફ નહોતી ને વેચાતું બી મળતું હતું. પણ બધું મેઇન વસ્તુ શું હતી? કોઈ જગ્યાએ તમને ક્યાંક કચરો જોવા નથી મળ્યો. અમને કોઈ ટ્રેશ કેન બી જોવા નથી મળ્યા. બોલો એટલું ચોખ્ખું. અને અમે તો આખા કુંભમાં ફર્યા છીએ. શેરડીના રસ પર અમે લોકો આખા દિવસ કાઢ્યો છે. સ્પીચલેસ રાઈટ. આ બધા અમેઝિંગ. અને અખાડામાં તો જેને
એ લોકો જવા દે તેને જ જવા દે, બાકી કોઈને એન્ટ્રી આપતા જ નહોતા. અમે તો પછી કહ્યું ભાઈ અમે તો આઉટ ઓફ સ્ટેટ થી આવેલા છીએ અને કર્યું એટલે અમને જવા દીધા, બાકી એન્ટ્રી નથી આપતા અખાડામાં જવાની બાવાઓ પાસે. અચ્છા, અત્યારે જે ફોટો છે સ્મિતાબેન, એ કોઈ આ જે પેલા નાગા બાવા કહે છે એ લોકોની ટેન્ટ નો છે? હા, એમણે જ મને ત્રિપુંડ કરી આપ્યું ને, એમણે જ મને 2 રુદ્રાક્ષ મને પ્રસાદીના આપેલા છે. Oh, આ બાવાજી છે ને એમણે જ મને આ ત્રિપુંડ ને બધું કરી આપેલું છે. and how about this one? આ કોણ છે? આ this is the youngest નાગા બાવા છે, youngest નાગા બાવા. he is only 9 years old. Oh, 9 years only. હા, 9 years old. પણ એટલે પેલું ત્યાં ફરતા હોય ને એટલે એ લોકો આ ભગવા પહેરેલા, પણ એ નાગા બાબા બની ગયેલા છે. પણ આ પછી આ પ્રસાદ આવ્યો ને અત્યારે કુંભ મેળાનો એટલે લાવેલા, તો પછી મારી સાથે પછી ફોટો પડાવેલો. And how about this one? Yeah. આ બી ત્યાં કેમ્પ આવેલો હતો, ત્યાં બધા પોતાના કેમ્પ નાખ્યા હતા ને કેમ્પના છે એટલે બધાને લીધેલા કે કેટલા લોકો ત્યાં ઓર્ગેનાઇઝેશન છે, બધા એના બધા ઇન્ડિવિજ્યુઅલ પિક્ચર છે. એટલે આ બી સંગમની બાજુમાં જ હા, ટેમ્પરરી બધું પ્રયાગનું છે, બધું આ પ્રયાગનું છે. હા, પ્રયાગનું છે. ઓહો. Yeah. આ શું છે? આ છે ને આ બાવાજી નાગા બાવાજી કાંટા ઉપર સુઈ રહે છે કાયમ જ. નીચે આખી કાંટાની પથારી કરે, ઉપર પોતે સોવે, ઉપર બી કાંટા નાખે, કાંટા ઉપર જ સુવે છે આ બાવાજી. અચ્છા, એટલે ડિફોલ્ટ થી જે કોઈ નાગા બાવા હોય એ બધા હઠયોગી જ હોય છે? હઠયોગી હા, કહેવાય? બધા હઠયોગી હોય, પોતપોતાની હઠ લઈને બેઠેલા. હા, બધા પોતપોતાની રીતે બધા હઠ બધા હોય એ લોકોના. અચ્છા, જુદી જુદી જાતની હઠ હોય. હા, એક તો ચશ્મા વાળા બાબા હતા, મેં એમનો બી કદાચ ફોટો તમને મોકલાયો તો ખબર નહીં. આમ ગોગલ્સ વાળા બાબા છે ને એનો ઘણા તો બધા પોતપોતાની ઓન સ્ટાઇલ અને લાઈફસ્ટાઇલમાં છે બધા. યસ, સરસ. તો લ્યો આ બધા અમારો એક્સપિરિયન્સ તો બહુ જ અમેઝિંગ રહ્યો. વેરી નાઇસ, વોઝ રિયલી બ્લેસ્ડ. એનો બાબાજીએ એટલા બોલાવી લીધા ને. હાજી, હા. હવે બધાને કઈક પ્રશ્નો છે. આ તમે જેટલું નેરેટ કર્યું, બધું જે સમજાવ્યું, તો હું શું કરું છું કે બધાને હું અનમ્યુટ કરું છું, પણ વારાફરતી બોલશો તો મજા આવશે. આઈ એમ ટ્રાઇંગ ટુ અનમ્યુટ એવરીબડી. સો તમારે જ્યારે જરૂર પડે ત્યારે તમારી જાતને અનમ્યુટ કરજો, તમારી જાતે જ. પ્રશ્નો હશે તો બધાને. જેમને પ્રશ્ન હોય હાથ ઊંચો કરો તો આઈ કેન અનમ્યુટ, અથવા તમારી જાતે અને કરજો. અમુક ને ગાવું બી છે હો, ઓમ નમઃ શિવાય. વાહ, એટલે એ વાહ. પણ છે. આપણે સૌથી પહેલા જ્યોતિનભાઈ, તમે બોલો. જ્યોતિનભાઈ, બોલો. ગીતાબેન, હું છે ને જ્યોત્સના જોડે હોસ્પિટલમાં છું, એટલે આઈ એમ સોરી, પણ આઈ એન્જોય એન્ટાયર સ્ટોરી અને બધું મને મજા આવી. તમે આ જ્યોત્સના છે ને ગેટ વેર થઈ જાય એટલા આશીર્વાદ આપજો. હમણાં હોસ્પિટલમાં છીએ, અમે હોસ્પિટલમાં છીએ હમણાં. હા, પણ એને પણ જોયું તમારો પ્રોગ્રામ અને બહુ આનંદ થયો. થેન્ક યુ વેરી મચ. આપણે પાછા મળશું. આપણે છે ને આ યુટ્યુબ ઉપર પાછું મૂકીશું ને, હા. ફરીથી જોઈ પણ શકશો, શાંતિથી જોઈ. ચોક્કસ. થેન્ક યુ. ફેસબુકમાં બી લાઈવ છે અત્યારે, તો આપણે વાત કરીશું. થેન્ક યુ ઓકે, ફોર હા, જોઈનિંગ. શ્યોર. હવે નેક્સ્ટ કોણ છે? હોસ્પિટલની વાત કરી તો હું હરકિશનભાઈ હારે વાત કરી. હરકિશનભાઈ, હા, ઓહો, કુસુમબેન. Yeah. Am I unmute? હા, Yes, યુ આર yes, અનમ્યુટ. અચ્છા. તો કુસુમની સાથે બેઠો છું અહીંયા આગળ એના સિનિયર એડલ્ટ કેર સેન્ટરમાં. એ તમને બધા સાંભળે છે, તમને જોઈને આનંદ થાય છે. વાહ વાહ, કુસુમબેન, હાઉ ડુ યુ ફીલ? ઓકે? Right. Kusum is improving every day a little bit. Right now she's sitting on wheelchair and enjoying the view from and seeing all of you. She's happy seeing all of you. આપણે હન્ટિંગટન બી જવાનું છે કુસુમબેન, હો. કુસુમ હલો કે આપણે હન્ટિંગટન બી જવાનું છે, ત્યાં આગળ દરિયા કિનારે જવાનું છે, પિકનિકમાં આવવાનું છે તમારે. જઈશું. યસ. બીજા કોઈને કઈ કહેવું હોય તો કહો. કિશોરભાઈ, I'm sorry, you can let me. ગીતાબેન ને સુભાષભાઈ, એક્સલન્ટ પ્રોગ્રામ, બહુ જ આનંદ થયો, ઘણું જાણવાનું મળ્યું. આપણને બી એમ થતું હતું કે હવે આપણે બી ગયા હોત તો વધારે સારું હતું. બહુ સરસ, વેરી નાઇસ. આ સાડીના સેલ જેવું છે.
સાનિમ સર, સુભાષ મને કે રિયલી બહુ જ આનંદ થયો. એટલું સરસ છે અને ભારત કેટલું બધું આગળ વધી ગયું, અનબિલીવેબલ થઈ ગયું છે, અનબિલીવેબલ. બીજા કોઈનું ના માનું પણ મારો દીકરો આંખે દેખ્યો અહેવાલ સાંભળીને ખૂબ 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 આનંદ થયો અને જાણે આપણે ત્યાં રૂબરૂ જ જઈને માણ્યું હોય એવો ભાસ થયો. અને વન ઓફ ધ બેસ્ટ, બધાનો રિપોર્ટ બહુ સરસ હતો, બહુ સરસ હતો. પણ વન ઓફ ધ બેસ્ટ વન વોઝ તમારા પ્રિન્સનો. એ છોકરો પહેલા તો મેં ગાડી ચલાવતો હતો ને એનું કહેવા જતી હતી કે મેં ગાડી સાઈડમાં મૂક ને પછી વાત કર કીધું, પણ એને પણ એને એટલી બધી શ્રદ્ધા છે કે એના બિઝનેસમાંથી જરાય ટાઈમ નથી, તો બી એમ કે હું એક અઠવાડિયા માટે બી જઈશ અને કુંભ સ્નાન કરીશ. અને પાછું મેં કીધું કે ખાવા પીવાનું કે છે બધું ચોખ્ખું હતું. મેં તો ઓ માય ગોડ, આ લોકો બિસ્લેરીને બાટલા લઈને ફરવા વાળા, પણ હી વોઝ વેરી હેપી. એટલે અમને લાગ્યું કે ધેર ઇઝ સમથિંગ. કહું છું ને આપણે સોમનાથ ગયા હતા તો ત્યાં એટલું સરસ, બહુ વ્યવસ્થા બધી સરસ હતી, એટલી બધી લાઈનમાં જવાનું, માણસો કેટલું બધું હતું, પણ બહુ જ સરસ હતું. કોંગ્રેચ્યુલેશન્સ ટુ યુ ટુ કે તમે એને એવા બહુ સરસ સંસ્કારો આપ્યા છે. એ તો આપણે પણ જો પેલું અને તમે જોયું ને, શુદ્ધ ગુજરાતી બોલતો હતો. અહીંયા મોટા લોકો છે, અહીંયા જે ઉછરેલ છે પણ શુદ્ધ ગુજરાતી બોલે છે. એમાં મારી જોડે મારું કાઠિયાવાડી ગુજરાતી બોલે. શુદ્ધ ગુજરાતી અને સ્વીટ ગુજરાતી. કાઠિયાવાડી ભાષા ખબર પડી ગઈ અમને.